नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसि परमं हवै मंगलम्। કરી શકે ના કોઈ તારા ગુણોના સરવાળા, યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. કેમ ભૂલીશું તુજને ઓ જિન શાસનના રખવાળા, યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. યાત્રાએ નીકળી રહેલા એક માણસે પરમાત્માને એક પ્રશ્ન પૂછ્યો, પ્રભુ જીવનની યાત્રામાં આપ મારી સાથે ક્યાં? નાનકડો જવાબ, બહુ તકલીફ પડે ત્યારે મને યાદ કરજે, હું તારી સાથે છું. 10મે માળે રહેતો હતો.
10મા માળેથી પડ્યો. યાદ આવી ગયું, પરમાત્માએ પ્રોમિસ આપ્યું છે. યાદ કર્યા પરમાત્માને. સવારનો ટાઈમ, 9 માળ 8 7 6 5 4 3 પ્રભુ આવ્યા. પરમાત્માએ આપેલું પ્રોમિસ ખોટું હતું. મને મળેલા પરમાત્મા ખોટા હતા. મનમાં એક નાનકડી શંકા. પહેલા માળ સુધી આવી, થોડું અંધારું, થોડું અજવાળું, અને એને જોયું 2 બિલ્ડિંગની વચ્ચે એક દોરડું બાંધેલું હતું. મનમાં થઈ ગયું, પડી જ રહ્યો છું, દોરડું આવી ગયું છે હાથમાં, દોરડું પકડી લઉં અને મળતો બચી જાય. દોરડું પકડી લીધું, લટકી ગયું. લટક્યા પછી એને બૂમ પાડી, હાશ, સારું થયું, દોરડું હતું, બચી ગયો. પરમાત્મા ઉપર ભરોસો કર્યો તો ખોપરી ફાટી જાય નહીં, બરાબર છે? અને એ જ વખતે નીચે ઉગેલા પરમાત્માનો અવાજ આવે, દોસ્ત, તું એમ કે છે દોરડું પકડ્યું તો સારું થયું, બચી ગયો. મારે તને એટલું કેવું છે, દોરડા ઉપર તારો ભરોસો વધી ગયો, માટે મારા સુધી આપતો તું અટકી ગયો. આ વચ્ચે આવેલું દોરડું તે પકડી નો હોત, 100% તને ઝીલી લેવા માટે તૈયાર હતો. પણ આ મારી ઉપર ભરોસાની બદલે તને આ વિઝિબલ દોરડા ઉપર ભરોસો બેસી ગયો, તો અહીંયા સુધી પહોંચતો અટકી ગયો. આજે છેલ્લી સીડી છે. એક નાનકડી વાત તમને હૃદયથી કરવા માંગુ છું. પરમાત્મા સુધી ન પહોંચવા દેનાર તમારી જિંદગીમાં 3 દોરડા છે. નંબર 1 તમારી બુદ્ધિ છે. ડગલે ને પગલે તમારી બુદ્ધિ પર તમને એટલો બધો ભરોસો છે. ઘણા મેં એવા જોયા છે, પરમાત્માના અસ્તિત્વનો ઇનકાર કરે છે, વધારે પડતા બુદ્ધિવાળા. નિરક્ષર માણસને પરમાત્માની તાકાત ઉપર હજી ભરોસો છે. અમે વિહાર કરતા કરતા જઈને દુષ્કાળ ભયંકર કોટીને અને ખેડૂતમાં ક્યાં ખેતરમાં ખેડૂત પાકીને બેઠો હોય અને એને પૂછીએ, તમને ખબર નથી કે લીલુંછમ ખેતર દેખાય તો પણ ખેડૂતને પૂછે ને, આ ખેતર એટલું બધું લીલુંછમ, બાપુ પ્રભુ મન મૂકીને વરસે છે. એ કોઈ દિવસ એમ નથી કેતો મેં વાવણી સરસ કરી હતી, વરસાદ જોરદાર પડ્યો, નહીં. બાપુ પરમાત્માની લીલા લહેર છે, આ ખેતર સરસ ભરેલું ચાલે. ગામડાનો અનપઢ માણસ એ ખેતરના પાકનો યશ પણ પરમાત્માને આપે છે, અને ભણેલા ગણેલા માણસો પરમાત્માનું મંદિર બનાવે તો પણ યશ પોતાની જાતે આપે છે. મેં બનાવ્યું છે, અને ઓલો ખેતર પરમાત્માના નામે કરે છે, તું આ મંદિર તારા નામે કરતો જાય. નંબર 1 મારી બુદ્ધિ મને પરમાત્મા આગળ આવતી અટકાવી રહી છે. હું બુદ્ધિનો વિરોધી નથી, પણ એ વાત તમને આગળ કરીશ. પહેલા દોરડું છે તમારી બુદ્ધિ, તમે ચેક કરજો. પરમાત્માના વચન પર ભરોસા નથી. નાનકડી બાબત ઉપર તમારા મનમાં શંકા પીડા થાય. ઘણા માણસો મને મળે છે, સાહેબ રાત્રિ ભોજન બહુ ભયંકર કોટીનું પાપ હોય, તમને ખબર છે? દલીલ કરનારા મને કે સાહેબ અમેરિકા, જર્મન, જાપાન, રશિયા વાળા બધા નરકમાં જવાના. હા ના, આ બુદ્ધિ એક રાતના 4 રોટલી ખાવી છે માટે આટલી આખી દુનિયાની બ્રીફ લે. મને કે અમેરિકા, રશિયન, જર્મન, જાપાન વાળા નરકમાં જવાના, બહુ છોટે બધી વાત. અમેરિકા, જર્મન, જાપાન વાળા જ્યાં જશે ત્યાં જશે. પણ એક નાનકડી વાત તને કહું, સવારના પરમાં ફોરેનની ભૂમિકામાં સવારના પરમાં નાસ્તો કરે, એનું ઇંગ્લિશ શબ્દ શું છે? બ્રેકફાસ્ટ. બ્રેક એટલે શું? થોડું, અને ફાસ્ટ એટલે શું? હા, સવારના પરમાં તમે નાસ્તો કરો એનો અર્થ છે ઉપવાસ થોડો. આ ખીરા ઠોકે ઠોક કરીએ તો ઉપવાસ શું છોડવાનો? રાતના નથી ખાધું માટે ઉપવાસ થોડો. હવે એને જયારે બ્રેકફાસ્ટની વાત કરી ત્યારે કે સાહેબ તો રાત્રિ ભોજન પાપ હશે. આ બુદ્ધિ તમને અહીંયા સુધી આવતા રોકે, અઢળક બુદ્ધિ. અને તમને ખબર હતી, અમારી ત્યાં બુદ્ધિના જોરે પરમાત્માને સમય બળવો કરનારા જમાઈ પણ ભાગ્યા. પરમાત્માના જમાઈ, પરમાત્માના શિષ્ય બુદ્ધિ ડિસ્ટર્બ કરી ગઈ. ભગવાનને પણ કહી દીધું કે પ્રભુ તમે નથી બરાબર, મારી બુદ્ધિમાં આ વાત બેસે છે. બુદ્ધિ પરમાત્માનો શિષ્ય પરમાત્માની સામે પડી શકે બુદ્ધિના જોરે. આ બુદ્ધિના દોરડા ઉપર બહુ ભરોસો નહીં મૂકતા. બીજા નંબરનું દોરડું છે પૈસો, અઢળક પૈસો. હાથ નાખો ને તમને પૈસા મળે, અને બહુ પૈસા મળે, પણ પરમાત્માની વાત કરતો લગભગ જલ્દી જોઈએ તેવી જામતી નથી. એક બુદ્ધિનું દોરડું, બીજું પૈસાનું દોરડું, અને ત્રીજું સફળતાનું દોરડું. હાથ નાખો ત્યાં સફળતા મળે,
આવા ત્રણ પરિબળ એટલા બધા વિચિત્ર છે કે જેના કારણે તમે પરમાત્માને એવોર્ડ કરવા માટે પણ માનસિક સ્તરે તૈયાર થઈ જાઓ. મારા માટે પણ વાત તમને કહું, હૃદયથી કહું, અમને ઘણાને લાગુ પડે તેવી વાત છે. આજે મારામાં જેટલી બુદ્ધિ છે એટલી દીક્ષા પેલા હોત તો કદાચ મેં દીક્ષા લીધી નો. તમે કેમ નથી લીધું નું કારણ મળી ગયું ને. પરમાત્માની પરમ કૃપાથી દીક્ષા પછી બુદ્ધિનો ગ્રોથ થયો અને આઈ એમ હેપી. આ જ બુદ્ધિ દીક્ષા પેલા કદાચ હોત તો 1000 જાતના તર્ક કરાવ્યું, 1000 જાતના તર્ક. શેને માટે ચારિત્ર? લોજ કરાવવાથી કર્મ નિર્જરાતા કોણે કીધું? ખુલ્લા પગે વિહાર ને આ બધી તકલીફ શું કામ? નહીં, બધું બરાબર છે. પણ એ વખતે મુક્તાવસ્થાથી ગુરુદેવની વાત ઉપર ભરોસો બેસી ગયો અને ચારિત્રના માર્ગે આવી ગયો, મારું કામ થઈ ગયું. આજે 5 વાત છેલ્લી શિબિરમાં તમને કરવી છે. ખૂબ ગંભીરતાથી સાંભળજો. તમે બધાએ પેન્સિલ જોઈ છે, પેન્સિલ. આજે પેન્સિલ ઉપર 5 મુદ્દા તમને કહેવા છે. હાથમાં રહેલી પેન્સિલ એની એક સૌથી મોટી તાકાત, ગમે તેટલી પેન્સિલ લાંબી છે કે ટૂંકી છે, એ ચાલે ક્યારે? કોકના હાથમાં સમર્પિત થઈ જાય ત્યારે. પેન્સિલને ચાલવું છે. સમર્પણ કર્યા વિના પેન્સિલ ચાલી શકે એવી કોઈ સ્થિતિ નથી. મારે તમને પૂછવું છે, હું અમારા ગુરુદેવને સમર્પિત થયો, અમારા બધા જ સાધુ કોકને સમર્પિત છે. મારે તમને પૂછ્યું કે તમારા જીવનનું સંચાલન કોણ કરે છે? તમે કોને સમર્પિત? ચાલવું છે આપણે. હજારો લોકોના જીવનને નિર્મળ અને ઉજ્જવળ કરવા છે, આપણા ખુદનું જીવન બચાવવું છે. પણ પેન્સિલ પોતાની વડે નથી ચાલી શકવાની 100%ની વાત. મારે તમને પૂછવું છે, આજની તારીખે તમારું પોતાનું જીવન કોના હાથમાં? ભલે તમે 2 દીકરાના બાપ છો, હું 17 શિષ્યોનો ગુરુ છું, તો પણ દક્ષાધિપતિ જયદુષ્મનના હાથમાં હું છું અને એ મને ચલાવે છે. અત્યારે મારે તમને પૂછવું કે તમારું જીવન અત્યારે સંચાલન કોણ કે? તમે ચાલો છો નહીં, પણ કોણ તમારા જીવનનું નિયંત્રણ કરનારું કોણ? બહુ કટોકટીના ટાઈમમાં તમે તકલીફમાં હો, તમે મૂંઝવણમાં હો, ત્યારે કોનું ગાઈડન્સ લેવા જાઓ? તમને ઉન્માર્ગે જતા હોય એવા ટાઈમમાં તમને રોકનાર કોણ? મારે તમારી આગળ પહેલો પ્રશ્ન પૂછે છે, તમારું જીવન આજે કોના હાથમાં? મારે દિલ્હી નોકરી જવું, ગચ્છાધિપતિ નીકળી ગયું. આવા સુરતનું છાત્રમાસ મારું હતું. ગચ્છાધિપતિની ચિઠ્ઠી આવી કે મારે સુરતમાં જતા મુંબઈ જવું છે. મુંબઈ આવી ગયો. 4 વર્ષ દિલ્હી રહ્યો. હજાર જેટલા પોલિટિશિયન મળે. હું મારી જાતને કદાચ બહુ તાકાત વાળી માનતો હોઉં તો પણ આ તાકાત હું કોકના હાથમાં સોંપાઈ ગયો એની તાકાત છે. મારે તમને પૂછવું છે, તમે કોના હાથમાં ગયા? આ સભામાં બેઠેલા બધા જ તમે કોના હાથમાં? તમારી ઈચ્છા વિરુદ્ધની કોઈ વાત કરે અને એ વાત પણ તમે સ્વીકારી લો એવી વ્યક્તિ તમારા જીવનમાં કેટલી? તમારી ઈચ્છા વિરુદ્ધ, તમારી અપેક્ષા વિરુદ્ધ, તમને જ્યાં લાભ દેખાતો એવી જગ્યા પર જતા તમને કોઈ રોકે, આવી વ્યક્તિ તમારા જીવનમાં કોણ અને કેટલી? જવાબ આપવાની શું છે? મસ્કરીમાં નહીં બોલતા, વાસ્તવિકતા હોય તો બોલજો, નહીં તો તમે કહી દો કે સાહેબ લગભગ અમે કોઈના હાથમાં આપ જે રીતે કહો છો એ રીતે અમે બંધાયેલા નથી. નહીં તો એમ કીધું. તમારું જીવન આજે કોના હાથમાં? તમારા પોતાના હાથમાં નથી. હું જે સ્તરમાં તમને વાત કરવા માંગુ છું એ સ્તરમાં પેન્સિલ ગમે તેટલી તાકાત વાળી 14 પૂર્વી પણ તીર્થંકરની આજ્ઞામાં એક તીર્થંકર સમબુદ્ધ છે. 50,000 કેવળના ગુરુ ગૌતમ સ્વામી પણ પરમાત્મા એમ કે ગૌતમ તમે ભૂલ્યા આનંદ શ્રાવકને જેને વિચ્છામિત્રા માંગ્યા હો, તમને ખબર નથી ભગવાન દિષ્ણા પૂરી કરે ને ત્યારે સમોસણમાં ગણધર ભગવાન દિષ્ણા આપે અને એમની દિષ્ણા સાંભળવા માટે કેવળ નાની ખુદ બેસે. આવા જબરદસ્ત તાકાત વાળા ગૌતમ સ્વામીને પરમાત્મા કે ગૌતમ તમે ભૂલ્યા? એક આનંદ શ્રાવક તમારા ગ્રસ્ત જીવનમાં રહેનારો એની આગળને વિચ્છામિત્રા માંગ્યા હો, પ્રભુ આ ઉપડ્યો અને વિચ્છામિત્રા માંગ્યા. એ વિચ્છામિત્રના વખાણ શાસ્ત્રકારોએ મન મૂકીને કર્યા. 50,000 કેવળ નાનીનો ગુરુ ગૌતમ પણ જો કોકની આજ્ઞામાં એના હાથે ચાલતો હોય, તમે કોઈની આજ્ઞામાં નહીં. બીજું પૂછી લો, સાચું બોલો, ભૂલ થવાની સંભાવના ગૌતમ સ્વામીના જીવનમાં હતી?
મારા જીવનમાં પણ છે. તમારા જીવનમાં ભૂલ થવાની સંભાવના નહીં. કોણ કાઢે? તમારી ભૂલ કાઢીને તમને રોકનારો કોણ? કાઢે અને રોકીને તમે અટકી જાવ એવી તમારું સત્વ, તમારો સમર્પણ ભાવ કેટલો જાણવું છે મારે. કેમ નહીં? પાંચ મુદ્દાની વાત કરી છે. પહેલો છે જીવન. કોઈની આજ્ઞામાં નહીં. તમને ખબર ન તો કહું, અમારે ત્યાં સરસ મજાનું વિધાન છે કે પિતાજી જયારે ગુજરી જાય ત્યારે તમારી ઉંમરના કદાચ કોઈ હોય તો પોતાની જ્ઞાતિમાં પિતાજીની ઉંમરના કોઈ ભાઈ આગળ જઈને વિનંતી કરે કે મારા ઘરમાં મારા પિતાજી હતા ત્યારે બધું જ મારું ધ્યાન રાખતા તો પિતાજી ગયા, હવે આ જીવનમાં કદાચ કાંઈ પણ ભૂલ કરું તો પિતાજીને જેટલા રાઈટ હતા બધા રાઈટ તમને આપું છું. શ્રાવક શિર છત્ર વિનાનો કોઈ દિવસ ન હોય. પિતાજી નો હોય તો કોકને પણ માથે રાખે. મારે તમને કહેવું છે કે તમારા માથે કોણ? તમે કોની આજ્ઞા માનો? તમે કોઈ પણ ચીજ કરતા પહેલા કોના ચરણમાં વાત મૂકી દો અને કદાચ તમને ન ગમે અને તો પણ તમને રોકે એવું તમારા જીવનમાં કોણ? નથી જ કોઈ નહીં. બોલો કઈ નામ નહીં. એટલે મા બાપ છે કે મા બાપ આ રીતે છે? સમજ્યા નહીં? મા બાપ તો હોય, ઘણા મા બાપ છે, પણ માનવા માટે મા બાપ છે કે દેખાડવા માટે મા બાપ છે? નાનકડો પ્રશ્ન પૂછી, 50 લાખનું પેમેન્ટ લેવા નીકળ્યા અને પિતાજી એમ કે બેટા આજે 1 કલાક મારી આગળ બેસી લે, તમે 50 લાખનું પેમેન્ટ છોડી દો. બસ 1 મિનિટમાં પૂરું થઈ ગયું. કોઈ નહીં. રેડિયાળ જીવન થઈ જશે. દુનિયાની દ્રષ્ટિએ તમે ગમે તેટલા આગળ ચાલે છે તો તમે ચેક નથી કર્યું. ફરી વાર કહું, બચાવ કે લાલ નામ સાંભળી છો? કોણ? અમારી શિબિરમાં હતા શાંતિનગર. નામ એનું કાંતિલાલ. મેં એમને પૂછ્યું કે લાલ, જીવનનો કોઈ પ્રસંગ આંખમાં આંસુ હતા. રાજકોટથી વિહાર કર્યો તે 14 કિલોમીટર મારી સાથે વિહારમાં ચાલે. મને કે સાહેબ, શું પરમાત્માની અસીમ કૃપા, માતાએ બચાવી લીધો છે. એક આ તાકાત વાળો માણસ, આંતરરાષ્ટ્રીય લેવલ પરનો શ્રેષ્ઠ કોટીનો જાદુગર, મને કે સાહેબ ફોરેન ગયો, જાપાન, અમેરિકા, રશિયા બધે જ ગયો અને ખેલ કરાવીને સાહેબ લોકોને ગાંડા કર્યા. જાપાનમાં લોકો સાહેબ દારૂ એ રીતે પીવે, પાણી કેવી રીતે. મને જાપાનમાં જેને ત્યારે લોકો બહુ કીધું કે કેદાર એ તો આ તો અહીંનું પાણી ગણાય, તમે લઈ નહીં શકો ઠંડીમાં. સાહેબ મને પ્રવેશ આપ્યો. માએ મને કીધું કે બેટા આ ક્ષેત્રમાં તું પ્રવેશ કરે, તારી મા તરીકે શ્રાવિકાતીને જૈન છે. હું એક ઈચ્છું છું કે બેટા તું આ માર્ગે તું જિંદગીમાં કોઈ દિવસ સાહેબ માની પ્રવેશ. અને સૌથી મોટી કસોટી સાહેબ ફોરેનમાં આવી, સૌથી મોટી કસોટી તો સાહેબ ઓબેરો અથવા તો તાજમહાલ નામ હોટલનું ભૂલી ગયો સાહેબ. મારું બહુમાન સમારંભ હતો, બધી ફિલ્મ હસ્તી હતી, રાજ કપૂર ટોપ ઉપર હતો સાહેબ. બધા એ વખતના રાજ કપૂર, સમી કપૂર, શશી કપૂર, બલરામ સાની જે કોઈ હતા તે એ બધાની સામે સાહેબ મારું બહુમાન હું ગેસ્ટ તરીકે હતો. અને આ બહુમાનની શરૂઆત કરતા પહેલા સાહેબ રાજ કપૂરે ફોરેનનો વાઇન કાઢ્યો. કેલાલ, આપણે પાર્ટીની શરૂઆત કરીએ પહેલા આ રાજ એ સંભવી નહીં શકે. પાણી જેવું છે, એ છે હોય તો પણ નહીં એટલે નહીં. તકલીફ શું છે? તકલીફ બીજી આમાં પાપ છે કે એની પુણ્ય છે કે એની ખબર નથી, પણ માને પ્રમિસ આપી છે નહીં એટલે. અને રાજ કપૂર જેવાની વાતને ના પાડવી એ જમાનામાં બહુ મુશ્કેલ હતી અને બધા વળગ્યા. અને બધાએ રાજ કપૂરને કીધું, રાજ આજે તો તમને પડકાર છે કેલાલ તરફથી, તમે એને પીવડાવી દીધો સાચા માનો. એક અહમ, આ અહમના કારણે કેલાલને રાજ કપૂરનો આગ્રહ વધતો ગયો. પાર્ટી શરૂ ન થાય. કેલાલ જ્યાં સુધી પીવે નહીં ત્યાં સુધી પાર્ટી શરૂ થાય. આ એમને મને કીધેલો પ્રસંગ સાહેબ એક ક્લાઇમેક્સ. રાજ કપૂરે ઘણો આગ્રહ કર્યો ત્યારે મેં કીધું, રાજ છોડી દો, આપણે પાર્ટીની શરૂઆત કરી, કાં તો પાર્ટીમાંથી નીકળી જવું શરૂ કરવી છે. અને મારે તમને પીવડાવે છે સાહેબ. થમ્સઅપની બોટલમાં રાજ કપૂરે ચમચી બોલી, એ ચમચી ખાધી.
અને વાઈનની બોટલમાં નાખી. તમે સમજો છો શું કહેવા માંગુ છું? સાચું બોલો, આ ચમચી નીકાળી પછી કેટલા ટીપા બચ્યા? થમ્સઅપની બોટલમાં, વાઈનની બોટલમાં ચમચી નાખી પછી થમ્સઅપમાં નાખી, આમાં કેટલા ટીપા ચમચી પર કેટલા બચ્યા? 2-5. રાજ કપૂરે કીધું કેલાલ તમારી પણ બાપની, મારી પણ બાપની, બસ આટલું મારું માન રાખી દો. રાજ નહીં એટલે નહીં. 1 ટીપા કે 2 ટીપા ચમચીને સ્પર્શ કરે છે પ્રસ્તમથી, પણ નહીં એટલે મેં ના પાડી દીધી તમને. અને એ વખતે શમી કપૂર અને શશી કપૂર, રાજ કપૂરના 2 ભાઈ કેલાલ ઉપર તૂટી પડ્યા. કેલાલને સુવડાવી દીધું. મીઠી મજાક સુઈ ગયા. પછી રાજ કપૂરને કીધું કે રાજ એના મોઢામાં નાખી દે. રાજ કે નાખીશ તો કેલાલની સમજણપૂર્વક એની સંમતિ સાથે પાછો કેલાલ બેઠો થઈ ગયો. અને છેલ્લું સત્ર રાજ કપૂરે અજમાવ્યું. કેલાલ, એક વાત કરું, આટલી પણ થમ્સઅપમાં બોલેલી ચમચી અને એમાં રહેલું ભાઈ, ખાલી મારા માન ખાતર પર તમે એટલું બીજામાં પાર્ટી મેં તમારા માટે આયોજન કર્યું છે, અને જો તમે આ પણ પીવાની ના પાડશો, પૃથ્વીરાજ કપૂરના સોગંદ છે. પૃથ્વીરાજ કપૂર ના પિતાજી, આ વાસુપૂજ્ય સમીના બાપા કોણ તમને ખબર તો હોશિયાર માણસ અને સાહેબ સન્નાટો પડી ગયો. આખા હોલમાં સન્નાટો. રાજ કપૂર એના બાપની સામે વાત કરે, આમ હાથમાં ચમચીને કેલાલ, બસ હવે એટલું જ, મારા આટલા માન ખાતર પૂછ્યું કે મારા બાપના સોગંદ ખાઈને તમે પૂછ્યું. કેલાલ ખાલી હતું. અને એ વખતે કેલાલ મને કે સાહેબ તકાત પેદા થી મને આપેલા વચનના કારણે. अरे मैं राज कपूर ने कहा, राज कपूर एक बात सुन लो, पिताजी की सौगंध खाकर के मुझे पिलाना चाहते हो, मैंने 7 पीढ़ी की सौगंध खा के वाइन छोड़ा है, आपके पिताजी का खून पियो जाए मेरे मुंह में नहीं जाएगा. और साहब रात तोड़ीने फेंकीने मुझे 14 वर्ष रड़ी पड़ो. केलाल, धन्य है तुमको और धन्य है तेरी माँ को. यह प्रॉमिस देने के बाद राज कपूर का तो इनकार कर सकता है, मैं धन्य हो गया. ऐसा ही नर बंका जैसा हिंदुस्तान में माँ के नाम से नहीं पीने वाला मेरे पिताजी की हूं तुमने पूछू. આવો આંતરરાષ્ટ્રીય કક્ષાનો માણસ પર રાજ કપૂરે ના પાડી શકે માના નામે? કોઈ જીવનમાં લીડર નથી તમારે? એમને ભાગો છો. માં ના પાડે છે કે બેટી રાતના 12 વાગે નોરતામાં નહીં જઈશ. તમે દોડો રમવા માટે. દુશ્મન છે તમારા મા બાપ. કોઈનું માનવાનું નહીં, બસ મરજી પડે. ગુરુનું નહીં માનવાનું, ભગવાનનું નહીં માનવાનું, મા બાપનું નહીં માનવાનું, શિસ્ત પુરુષ કોઈનું નહીં માનવાનું. મરજી પડે તે પ્રમાણે ધંધાને જીવન કરવાના. રેઢિયા જીવન છે. વાંચો ગાંધીજીની આત્મકથામાં લખ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં પહોંચો પછી માને પ્રમિસ આપી. માએ મને આફ્રિકામાં કરતા પેલા કીધું કે બેટા વાઇનની, શરાબની, વાઇનની, માંસાહારની અને પરસ્ત્રી કમનની. વાંચી જે કથા તમે. ગાંધીજીનો મિત્ર વેશ્યાવાળે લઈ ગયો, તને ગાંધીજીએ લખ્યું કે મને ત્યારે ખબર પડી કે ગરસ્તાનમાં છું અને ભાગી ગયો. માનો ચહેરો આંખમાં આવી ગયો. માને આપેલું પ્રમિસ મને બચાવો. ગાંધીએ પોતાની આત્મકથામાં લખ્યું છે, હું થોડો ઘણો પણ સારો રહ્યો હોઉં તો માને આપેલા વચનના ખાતે રહે. કોઈની જીવનમાં શિષ્ટ પુરુષ. અને એક વાત તમને બેઠેલા બધાને કહું બહેનો, અને તમને પણ કહું, મા બાપ ખોટા હોઈ શકે, ખરાબ ન હોઈ શકે. મા બાપ કદાચ ખોટા હોઈ શકે, ખરાબ ન હોઈ શકે. ખોટા ને ખરાબ વચ્ચેની ભેદરેખા તમને ખ્યાલ છે ને? ખોટા એટલે રોંગ અને ખરાબ એટલે બેડ. મા બાપ ક્યારેક ડિસિઝનમાં ખોટા હોઈ શકે, પણ મા બાપ ખરાબ કેવી રીતે? ખરાબ કેવી રીતે? તમારી બુદ્ધિમાં તમને જે કી બેસે બધું જ તમે કરો, ને તમારા માતા પિતાની કોઈ વાત સાંભળવા માટે, હવે સાંભળવાની વાત છોડો, મા બાપ આગળ બેસવાની વાત નથી. સમય નથી બેસવા માટે. આ શિબિરમાં તમારી સામે ઓફર મૂકું છું, એકાદ વ્યક્તિને રાખશો. સાંતાક્રુઝ વાળો મનોજ છે. સાંતાક્રુઝ મારું ચોમાસું થાય માટે માસ્કમન કર્યું. આજ મુલુંડમાં હું ચોમાસું થાય ત્યારે મને પૂછવા આવ્યો, મુલુંડના ઉપાસમાં અંદર નહીં રાખી. સાહેબ, ફોરેનની એક કંપનીનો ઓર્ડર મળે છે અને ત્યાં જાઉં
કેટલા વર્ષ ચાલેલી ચોમાસા નહીં 24 વર્ષ પેલાની વાત સાહેબ. એ કંપનીમાં જાઓ ને, સીએ અને એન્જિનિયર બે ભેગો છે સાહેબ. ખાલી મશીનની ડિઝાઇન કરો ને, ખાલી મશીનની ડિઝાઇન 2 મહિના મારે રોકાવું પડે એવું છે. અને ટોપ ક્લાસની માણસે ડિઝાઇન કરું તો 40 લાખ રૂપિયા સાહેબ મને મળે. વાંચી 24 વર્ષ પહેલા 40 લાખ. ત્યારે મનોજને મેં પૂછ્યું કે મનોજ, તું જે ડિઝાઇન બનાવવાનું મશીનરી ડિઝાઇન છે ને, હું તો સમજતો નથી, તું મને પૂછવા આવે છે. સાહેબ ઘોર હિંસા, ઘોર હિંસા. ઘરમાં 3 દીકરી અને 3 દીકરીએ મનોજ જયારે અહીંયા પૂછવા આવતો ત્યારે 3 દીકરીએ ભેગા મળીને કીધું, પપ્પા અમારા લગ્ન થાય તો કરિયાવરમાં 1.25 રૂપિયો આપજો, પણ ગુરુદેવ ના પડે તો તમે જવાનું પાપ નહીં કરતા. આપણી વાત. અને મનોજ મને પૂછવા આવ્યો. મેં મનોજને કહ્યું, મનોજ આજે પણ તમે જાઓ, બંધરૂમ કિચનમાં રહે છે, બંધરૂમ કિચન, 25 વર્ષ નાના 40 લાખ. અને મને એને પૂછ્યું કે સાહેબ આપનો ઓપિનિયન શું, જવાય કે ન જવાય? તો મનોજ ન જવાય. આ નીચેથી ઉતરીને સીધો જ્યાં કંપની હતી ફોન કર્યો, હું નથી આવતો. બોલે પૂછ્યું કારણ કઈ? કે કારણ કઈ નહીં, ગુરુદેવ કે પછી કોઈ કારણનો પ્રશ્ન કીધો, હું નથી આવતો. 3 દીકરીનો બાપ 40 લાખ રૂપિયા છોડી શકે છે? હજારો લોકો વચ્ચે જે પ્રસિદ્ધ પામેલો ખેલાલ એ વાઇન છોડી શકે છે માના નામે? ગાંધીજી આ કરી શકે છે? તમારા જીવનમાં કોઈની પેન્સિલ શરૂઆત કરવી છે, આપણે કોકના હાથમાં સોંપાઈ ગયા. અમે બધા જે શહીદ છીએ ડ્યુ ટુ કોકના હાથમાં છીએ, બધા જ. કેટલી નિશ્ચિંતતા છે. કોઈ પણ ઉપર બેઠો ને મને કોઈ પૂછવા આવે તો સીધો કીધું દક્ષાધિપતિને પૂછી. અને એક વાત તમને કહું, આપણી ચિંતા કરનાર કોઈ હોય ત્યારે આપણી ચિંતા આપણે નહીં કરવી. આપણી ચિંતા કરનાર કોઈ હોય ત્યારે આપણી ચિંતા કરવાની આપણે જરૂર નથી. ફરી વાર પૂછેલું, કોના હાથમાં? ચાલો અત્યાર સુધીની વાત છોડો, હવે પછી કોના હાથમાં? ખચોખચ પેક ભરેલો ફળ કોકરિયામાં બહુ. હવે પછી કોના હાથમાં કહું છું? સમજીને બોલજો. હા હા, ના કઈ તું ખોટું બોલે છે નથી, પણ કઈ સમજીને બોલજો. યા તન વિષ की वेलरी गुरु अमृत की खान, या तन विष की वेलरी गुरु अमृत की खान, शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान. માથું મૂકીને ગુરુ ભગવાન જો આપણા જીવનના માર્ગદર્શક બનતા હોય તો માની લો કે સોદો મફતમાં ચાલે છે. માનસિક તૈયારી કરી આગળ ચાલો. મને રાખશો? તમે ડરે છે ને મારાથી શેનો ડર? ભાઈ મારાથી શેનો ડર? મારાથી ડરો? બોલો ને કે ભોળીને બીજી છે તમારા જીવન. હા નહીં, ખરેખર તમે નથી ડરતા ને. આટલી શિબિરો સાંભળ્યા પછી પણ તમે ટીવી જોઈ શકો છો, હોટલમાં જઈ શકો છો, રાતના 12 વાગ્યા સુધી બહાર ભટકી શકો છો. એ દેખાડે તમને મારો પણ ડર ક્યાં છે? ચાલો આગળ. હું નહીં ચાલો તો ઘડિયાળ તો ચાલશે, તમારે ચાલુ જ પડશે. નંબર 1, પેન્સિલ ચાલે છે કોકના હાથમાં સોંપાઈ જાય છે. નંબર 2, જેમ જેમ પેન્સિલ ચાલે છે તેમ તેમ પેન્સિલ ઘસાતી જાય છે. ઘસાવવું પડે. તમે જિંદગીમાં કંઈ પણ સારું કામ, સત્કાર્ય, પુણ્યનું કામ, પવિત્ર કામ કરવા માંગો તો તમારી માનસિકતા તમારે તૈયાર રાખવી પડે. ઘસાવવું તો પડશે. શરીરથી, કાં તો વચનથી, કાં તો મનથી અને કાં તો ધનથી.
તમે એમ કહો કે મારા સાહેબ આપના ચરણમાં માથું મૂક્યા પછી પણ ઘસાવા તૈયાર નથી, આગળ નહીં ચાલે, ઘસાયા 49.5 ની ગરમીમાં રહ્યા, ઘસાયા ઘણા, 0 ડિગ્રીની ઠંડીમાં રહ્યા, એ પણ ઘસાયા શરીરથી, અને સુરતનું ચાકરમાં ડાયવર્ટ કરીને મુંબઈ આવ્યા, મનથી ઘસાયા, મન ના પડતું પણ નહીં, સાહેબે રત્તામજી ઓર્ડર કર્યો આવી જાવ આ બાજુ, મનને પણ મનાવવું પડતું હતું. મારે તમને બોલ્યું સાચું બોલો, ઘસાવાની માનસિક તૈયારી તમારી પોતાની. આ વાત હું એટલા માટે પૂછું કે જેની નિશ્રામાં જેની આજ્ઞામાં રહેશો એની આજ્ઞાથી તમારે ઘસાવવું તો પડશે ને પડશે. તમે એમ માનો કે જેમ અમારા જીવન ચાલે છે એ રીતે જીવન ચાલે અને કોકની આજ્ઞામાં રહીએ, નોટ પોસિબલ એટ ઓલ. આ માનસિકતા જો આપણી હોય તો 100% આપણા જીવનનો વિકાસ પાકો છે. તો એટલું પૂછેલું છું, ઘસાવવાની માનસિક તૈયારી કેટલી. હું સુરતમાં હતો, આખો પરિવાર લલિત મારી જિંદગીમાં 44 વર્ષના દીક્ષા પ્રિયમાં આવો પરિવાર મેં હજી નથી. પિતાજી, બા, 2 દીકરા, પુત્રવધુ, 5 જણા. કોના વખાણ કરું સમજાતું નથી, પણ એક નાનકડું દ્રષ્ટાંત આપું છું. એક જીવન કોના હાથમાં અને શું ઘસાવવાની ભૂમિકા. સાહેબ, અમારો બાબો, માં જયારે વર્ણન કરતી હતી ત્યારે માના ચહેરા ઉપરની જે ચમક જોઈ છે, સાહેબ આ બાબો આપ કલ્પી નહીં શકો સાહેબ, એટલો સંસ્કારી. સાહેબ એની જિંદગીમાં જે પ્રસંગો બન્યા છે આપ સાંભળો તો મેં કીધું દોસ્ત મમ્મી એટલો આગ્રહ કરી છે, તું મને કઈ કહીશ? સાહેબ મમ્મીની ઉદારતા છે, હું કહેતો ખરો. સાહેબ અડાજણ પાટીએ દિરાસર દર્શન કરવા ગયો, શિયાળાનો ટાઈમ, પરમાત્મા મંદિરમાં દર્શન કરીને જયારે બહાર આવ્યો, કડકડતી ઠંડીમાં સાહેબ ભિખારી બેઠો હતો, જેના શરીર ઉપર ખમીસ હતું, ગંજી. ઓ ભાઈ, ગંજી, ગંજીમાં પડેલા કાણા. ભાઈ બાકી સાડી ઓ અંદર લાવવાની મહેનત ન કરો, બાકી સાડી બંધ રાખો. અમરીશ અહીંયા ગંજીમાં કાણા. સાહેબ દિરાસર દર્શન કરીને બહાર આવ્યો ને, અહીંયા ભિખારીના ગંજીમાં કાણા જોયા. તમને પૂછું છું, પ્રભુના મંદિરમાં જતી વખતે આવા રસ્તામાં કોક આવે એને જોઈ શકવાની દ્રષ્ટિ કરી તમે? સાહેબ એમ થયું કે આ સખત ઠંડીમાં આ ભિખારી કેવી રીતે, હજી તો સાહેબ માગસર મહિનો શરૂ થયો હતો, બોસ અને માની કડકડતી ઠંડી કેમ કાઢશે? સાહેબ ગાડી ભગાવી અને ઘરે આવ્યા. કોકના હાથમાં સોંપાઈ ગયેલા જીવન પછી જીવન શું સમૃદ્ધ થાય છે. સાહેબ ઘરે આવ્યો, મમ્મીને કીધું મમ્મી દેરાસર તો દર્શન કરી આવો, પૂજા પણ કરી આવો, પણ રસ્તામાં અડાજણ પાટિયાના નાકે બેઠેલા ભિખારીને જોયો, ગંજીમાં કાણા હતા. મમ્મી એક કામ કર ને, ખમીસ આપી. સાહેબ આ વિશ્વાસ નહીં કરો, મારા કબાટમાં પડેલા ખમીસ 15 થી 20 1300 રૂપિયાનું ખમીસ મમ્મીએ કાઢી. મેં કીધું મમ્મી આ ભિખારીને આપવા માટે. સાહેબ આ માં મારા વખાણ કરે છે. મમ્મીએ કીધું બેટા દાન કરવું તો હંમેશા ઉત્તમ કરવું, અધમ કોટીનું દાન નહીં કરવું. સાહેબ ખમીસ લઈને ભાગ્યો. ભિખારીની આબરૂ બોલીને જયારે ખમીસ આપવાની મહેનત કરી ત્યારે ભિખારી પૂછે તમે આટલું બધું કિંમતી ખમીસ મને કેમ આપો છો? અને મેં કીધું કે દર્શન કરીને બહાર નીકળે ત્યારે તારા ગંજીમાં પડેલા ખાણા જોયો અને મને એમ લાગ્યું કે તને ખમીસ આપવું જરૂરી છે. ઘરે ગયો, મારી માં આગળ મેં ખમીસ માંગ્યું, મમ્મી મને આ ખમીસ આપ્યું. હવે તમે સાંભળો સાહેબ, ભિખારી જયારે આ ખમીસ આપવાની વાત કરી ત્યારે ભિખારી કીધું મારા ગંજીના કાણા જોઈને તમને ખમીસ આપવાનો ભાવ જાગ્યો, પણ એક વાત તમને કહું, આ ગલીના નાકે એક એવો ભિખારી બેઠો જેના શરીર પર ગંજી નથી, આપવું હોય ત્યારે આપ્યો. છોકરો હતો સાહેબ, મારી મમ્મીએ મને આપેલું ખમીસ એ મહાન વાત હતી કે આ ભિખારીની વાત માં અંદર ગયો, જોયું તો રિયલી મારા સાહેબના શરીર પર કાંઈ ન હતું. પાછળ એને તો ખમીસ આપ્યું, તો મમ્મીને કીધું મમ્મી જેના માટે ખમીસ આપવા માટે ગયો તો મમ્મી એને તો ખમીસ આપી ન શક્યો. મમ્મીએ કીધું બેટા શું થયું? મમ્મી આવું થયું, કાંઈ નહીં, બીજું ખમીસ લઈ ગયા, 2 ખમીસ. અને એની મમ્મી મને કહે
સાહેબ આ ઉદાહરણ. અને હવે તમે દીકરાની વાત સાંભળો સાહેબ. મમ્મીને પૂછો કે એમને સંસ્કાર મને કેમ આપ્યા છે? તમારી મમ્મી તમારા વખાણ મારા મોઢે કરીને તમે મારા મોઢે મમ્મીના વખાણ કરો. એવા દિવસો કેટલા? અને મારા સાહેબ મમ્મીને પૂછ્યું શું સાહેબ આ માં છે દેવી છે દેવી, મને શું સંસ્કાર આપ્યા છે? બધું તું જવાબ આપીશ. સાહેબ બોલું બહુ નાની ઉંમરમાં હતો, ચોથા માળે રહેતો તો મારા સાહેબ, બહુ નાનો. અને રસોડામાં મમ્મી મારા સાહેબ રોટલી બનાવી. સાહેબ આપના ઉપકાર તમને ખબર નથી, આ મારા ઉપકાર જે જોયા છે મારા સાહેબ. આજે મમ્મી મારા વખાણ કરી કે દાનના સંસ્કાર 20-22 વર્ષે એમને નથી આવે. મારા સાહેબ મમ્મીએ રસોડામાં રોટલી બનાવી હતી અને હું ટેરેસમાં બધો ચોથા માળો નાનો 7-6 વર્ષની ઉંમરનો, અને નીચેથી ભિખારી બૂમ પાડતો હતો, ભાઈ કઈ ખાવાનું નતું આપો, ભાઈ કઈ ખાવાનું નતું આપો. સાહેબ આપ જુઓ અત્યારે મમ્મીનો ચહેરો નીચે પડી ગયો છે અને માં રડતી હતી. મારી આંખ સામે જોયું, ટપક ટપક આંસુ પડતા હતા. 2 મિનિટ હું મમ થઈ ગયો. સાહેબ 80 રોટલી, નાનો બાબો હતો, ભિખારીનો આમ હાથ હતા એને ખાવાનું આપો. સાહેબ 80 રોટલી લીધી બધી. મારામાં અક્કલ નથી. મારા સાહેબ 7 વર્ષથી મને 80 રોટલી ભિખારી આપી દીધી. અને ચોથા માળે ચડીને આવો. મમ્મી કીધી સાહેબ ડ્રોઈંગ રૂમમાં. 5 કલાક પછી રસોડામાં આવી. ગરવું એને ગરવું. સાહેબ એકે રોટલી ન જોઈ. મારા ચહેરા ઉપર ચમક જોઈ. હું તો નાસ્તો હતો. સાહેબ કોઈ ગરમીથી વાત નહીં. મમ્મીએ પૂછ્યું બેટા આટલી બધી રોટલી હતી ક્યાંથી? મમ્મી નીચે ભિખારી આવે તો માંગતો તો આપો આપો તો આપ્યા. બધી જ રોટલી. હા સાહેબ મમ્મીના શબ્દો સાંભળવા છે. જે વખતે મેં કીધું કે મમ્મી 80 રોટલી આપી, ત્યારે મમ્મીએ કીધું કે બેટા ભિખારીને ત્યાં આપી રોટલી તો બહુ સારું કર્યું. એકલી રોટલી ભિખારી શેમાં ખાય? ભેગું શાક પણ આપી દીધું તું ભિખારી ખાય. સાહેબ 7 વર્ષે 80 રોટલી આપ્યા પછી માએ કીધું કે બેટા શાક પણ ભેગું આપી દીધું તું. એકલી રોટલી ભિખારી શું ખાત? 22 વર્ષે સાહેબ આ દાનના સંસ્કાર પેદા થયા છે. એ ઉપકાર સાહેબ આ મમ્મીનો છે. ઘસાવવું પડશે. પેન્સિલ જગત ઉપર ઉપકાર કરે છે પણ ઘસાઈને ઉપકાર કરે છે. તમને પૂછ્યું કે કોઈ રાખ્યા છે આમાં જિંદગીમાં? તમારા આવા સત્કાર અને મરદાનગી પૂર્વક વખાણે એવા કોઈ પરિવારના લીડર છે? દાન કરવું હોય તો બેટા સરસ મજાનું દાન કરવું. 1300 રૂપિયાનું ખમીસ અને 80 રૂપિયાની સાથે શાક આપવાની વાત સાહેબ આ માં જ કરી શકે. મારે તમને પૂછ્યું ખાલી સાંભળીને ચાલ્યા નહીં જતા. આ સુરત છે પુસ્તકમાં આ ભાગ્યશાળીના પરિવારના મેં 14 દ્રષ્ટાંત લખ્યા છે. 14. તમે એક સાંભળો ને બીજું ભૂલો, બીજું સાંભળો ને ત્રીજું ભૂલો. સાહેબ આ રાતના પપ્પા ઘરે નથી આવડ્યા ત્યાં સુધી 11:30-12 વાગે ત્યાં સુધી ઘરનો કોઈ સભ્ય સૂતો નથી. એક ગંભીર પ્રશ્ન તમને પૂછું, અહીંયા બેઠેલા બહેનોને પણ પૂછીશ. જેનાથી તમે ડરો છો એના પર તમને પ્રેમ કરો? ઉંગરભાઈ થોડો ગંભીર પ્રશ્ન. જેનાથી ડર એના ઉપર પ્રેમ કરો? અમરીશ નહીં, ના અનુભવો જોઈએ. આગથી આપણે ડરીએ, આગ ઉપર પ્રેમ. સાપથી હું ડરું, સાપ ઉપર પ્રેમ. સિંહ મને ડર લાગે તો સિંહ ઉપર મારો પ્રેમ. ઓકે, પણ એક ગંભીર વાત તમને કહું. મારા જીવન, અમારા બધાના જીવનની પવિત્રતાને તમને બધાને પણ કહું. એક વાત કાયમ માટે આંખ સામે રાખજો. જેનાથી ડરો એના ઉપર પ્રેમ ભલે ન કરો, પણ જેના ઉપર પ્રેમ કરો એનાથી કાયમ માટે ડરતા રહેજો. હું મારા ગુરુદેવથી ડરતો હતો. ડરવાનું દેટ મીન્સ કયા સેન્સમાં? કયા સેન્સમાં ડરવાનું એટલે કયા સેન્સમાં? સમજાય તમે કયા સેન્સમાં?
હું એવું એક પણ કામ ન કરું કે જે કામની ગુરુદેવને ખબર પડે ને ગુરુદેવને દુઃખ થાય. મારી મા ઉપર એટલો પ્યાર કરું છું કે ભલે માં ગમે ત્યાં બેટી એને ખબર પડે કે મારા બેટાએ આ કામ કર્યું, માં દુઃખી થાય નહીં. મા ઉપર મને પ્રેમ છે એટલા માટે હું ડરું છું, અને આ ડરને હું સકારાત્મક ભાઈ કહું છું. સકારાત્મક that means પોઝિટિવ કરો પણ લાભકારી થાય, નુકસાન ન કરે. તો આ જીવનના એક સૂત્ર આંખ સામે રાખજો, જેનાથી ડરો એનાથી પ્રેમ નહીં કરતા, પણ જેના ઉપર તમને પ્રેમ હોય એનાથી ડરવાનું તો 100% રાખજો. જીવન પછી અમે હજી જીવ્યા ત્યાં સુધી ગુરુદેવથી ડરતો, બાજુમાં બેસીને વાપરી નહોતો શકતો. મને ગુરુદેવ ઘણી વાર રક્તસનો અહીંયા બેસીને વાપરતા સુધા બધું સાહેબ નહીં એટલે દૂર અહીંયા પૂછ્યો. હા, આ જીવનની સમૃદ્ધિનું તમને શું રાખ ને ધૂળ ખબર છે? અમારા એક એક સાધુનો અનુભવ તમે સાંભળો તો તમને એમ લાગે કે સાહેબ સંસારમાં તો પ્રેમના નામે સાહેબ મજાક સિવાય કાંઈ નથી, સાચો પ્રેમ તો તમારે ત્યાં. આજે પણ મારું ગળું બેઠેલું છે, એના કરતા જામનગરમાં તો ગળું ચોકઅપ થઈ ગયું, ઉત્થાન ચાલતા. અને ગુરુદેવ બને કે રત્ન શું કરીશ, તું પ્રવચનમાં જાય કે હું જાઉં? સાહેબ હું બેઠેલો, સાહેબ હું જાઉં છું. ચાલે તું ચાલવા દઉં. ગયો મુક્તાન તકની આરાધના ચાલતી રહી, નવકાર શરૂ કર્યો. નમૂનો એ સો પદાવરી સાધુ દોડતો મને રત્નના ગુરુમાં બોલાવે છે. ચાલુ મંગલાચરણમાં બોલાવે ને એટલે કપડાટ પી ગયું. બધું ગુરુદેવ આગળ કોઈ બેઠું તો નથી ને હમણાં? તો ના, ગુરુદેવ છે તો મૂળમાં ને સમજ્યા સમજ્યા શું? હા, તો મેં તું એકદમ કેમ બોલાવે? ગુરુદેવની હમણાં તો રજા લઈ નાખો. મને ખબર નથી પણ બોલાવે. તમને ખબર છે અહીં ત્યાં સામેની દિવાલ છે ને એટલું હતું કે પહોંચતા 7 મિનિટ લાગી. પગ નવું પડે. લલિત છે ને ગઈકાલ આખી યાદ આવી ગઈ કે કાલે કાંઈ લોચો માર્યો છે, બધું યાદ આવી ગયું. 10 વાગે 11 ના લાગ્યું કઈ છે નહીં. કોઈ બોલાવે છે એટલે કાંક તો છે, વરઘોડો ઉતરશે ને ઉતરશે. અને ગયો, દરવાજો ખોલ્યો અને ગુરુદેવે જોયું રત્ન રાવ ગરમા ગરમ ચા આવી છે, ડોઝ લગાવી લે પછી પ્રવચન. ક્યારેય તમને નહીં દેખાય. માર પણ એવા જ ખાધા તો આ પણ પ્રેમ એવો જ જીવ્યો. જીવ્યા ત્યાં સુધી નથી, માં યાદ આવી નથી, બાપ યાદ આવ્યા, એવો પ્રેમ આપે છે. જેની ઉપર ડર એની ઉપર પ્રેમ નહીં, પણ જેની ઉપર પ્રેમ એનાથી પણ ડરવાની વાત નહીં. મા બાપથી ડરતા નથી, સમાજથી ડરતા નથી, કોઈનાથી નહીં. મેગેઝિનને છાપાઓ ફરીને આવે છે કે નવરાત્રના ગરબા પછી 4 મહિનામાં ગર્ભપાતના કેસ સ્વીકારાવે તોય જાવ તમે રમવા માટે. દરેક નવરાત્રના ગરબામાં કંડમના મશીન લાગે. કોમનવેલ્થ ગેમમાં 1 લાખ વેશ્યા બહારથી લાવ્યા બદમાશી કરવા માટે. કંડમજીને વખાણ કરે છે આ લોકો. કપડા જેટલા ઉતારી શકાય એટલા ઉતારો, લાખો રૂપિયા તમને આપશું અને બહેનો લાઈનમાં જાય. કોઈ શરમ નહીં. સમાજ ગયો, શરમ ગઈ, સંવેદનશીલતા ગઈ, ત્રણે ગયા તમારા. જિંદગીના છેલ્લા ચાકુમાં સુધી ગુરુદેવથી ડરતો હતો, છેલ્લા ચાકુમાં, કારણ કે પ્રેમ હતો. મા બાપને ઓર્થોડોક્સ માનીને મારી વાત. નવા જમાનાની તમને ખબર નથી, તમને ખબર છે નવા જમાનાની. લિવ ઇન રિલેશનશીપ, લગ્ન કરાવીને તમે છોકરીઓ સાથે રહો અને મજા કરો, જલસા. દિલ્હીમાં 4 વર્ષ જ્યાં રાષ્ટ્રપતિને કીધું કે બેન તમે આ શું કરો છો? તમે તો હિન્દુસ્તાનની પહેલી નાગરિક છો. અને રાષ્ટ્રપતિનો જવાબ, મારા સાહેબ, આઈ એમ ટોટલી હેલ્પલેસ, આઈ કાન્ટ ડુ એનીથિંગ. આ હિન્દુસ્તાની રાષ્ટ્રપતિ એમ કે મારા સાહેબ હું કાંઈ કરી શકતી નથી, કાંઈ નહીં. આવતીકાલે સાધુઓ તમારી સામે બોલતા બંધ થઈ જવાના છે. એટલી હદે તમે ડાઉનફોલમાં ચાલો છો. કોણ બોલશે તમારી સામે?
ઉંમરમાં બાયપાસના ઓપરેશન પછી એમ લાગે કે આપણે ક્યાં સુધી બોલશું, કેટલું બોલશું, કેટલી વાર બોલશું, શું કરશું. અહીંયા બસ આજ કોઈ પણ શિબિર ગમે ત્યારે કરો, બસ અહીંથી જ શરૂઆત કરવાની, તમે મને આગળ જ ન જવા દો. રતલામાં મને જણ મળ્યું તો મારા સાહેબ તમે શિબિર બંધ કરો. સાહેબ બહુ થઈ ગયું, સાહેબ કોઈ કસ નથી. બાપ રડતો હતો. સાહેબ 14 વર્ષના છોકરાની માં ગુજરી ગઈ, એના સંસ્કારે માટે મેં રીમેરેજ ન કર્યા. મારા સાહેબ મને ઘણાએ કીધું, મેં નહીં, મારા બાબાના સંસ્કાર સાચવા છે, આવનારી માં કોણ જાણે એનું શું કરી નાખે. સાહેબ બધું જ કર્યું. 2 દિવસ પહેલા સાહેબ એમ થયું સુસાઇડ કરી નાખો. સાહેબ ઉંમર વર્ષ 14 છોકરાની રોજ રાતના મારી બાજુમાં સોડાવું છું, પડે બહુ તરત સુઈ જાય. સાહેબ 2 દિવસ પહેલા છોકરો મારી બાજુમાં સૂતો, ચાદર ઉઠીને અને અડધી કલાક સુધી છોકરો હલ્યા કરે. હું ચાપતો તો પહેલી વાર જોયું કે આ દીકરો આજે હલે છે કે. સાહેબ એને પૂછ્યા વિના ચાદર ખીચી કાઢી. સાહેબ મારો 14 વર્ષની ઉંમરનો છોકરો, જેના સંસ્કાર માટે મેં વાસણાનું બલિદાન આપી દીધું. સાહેબ હું દુકાને નથી જતો સાહેબ એને બચાવવા માટે કે આને કોઈ ખોટી સોબત ન લાગે. સાહેબ મારી બાજુમાં બેઠેલો મારો દીકરો મોબાઈલ પર બ્લુ ફિલ્મ જોતો હતો. સાહેબ ખાસ માતૃ સંસ્થા ખતમ થઈ. અમારે ત્યાં 3 માતૃ સંસ્થા હતી, દીકરાને બાપની, વિદ્યાર્થીને શિક્ષકની, શિષ્યને ગુરુની. 3 માતૃ સંસ્થા ખતમ. દીકરાને બાપની માતૃ સંસ્થા ખતમ, શિક્ષક અને વિદ્યાર્થીની ખતમ, અને ધીરે ધીરે ગુરુ શિષ્યની પણ ખતમ થઈ રહી છે. કારણ તમારે ત્યાંથી અમારે ત્યાં બધા આવે. બચવું હોય તો તમને કહું છું, વિનંતી પ્રેમપૂર્વક નમ્રતા સાથે કહું છું કે જિંદગીમાં જેને પ્રેમ કરો એનાથી ડરજો. પતિને પત્નીથી ડર હોય, હોવો જોઈએ. પ્રેમ છે, ડરજો. તમે પતિ તરીકે બેઠો તો તમને કહું છું, બીજાથી ડરો કે ન ડરો, તમારી સૂચિ દેવી ધર્મપત્નીથી ડરજો. રાતના 11 અને 12 ને 1 વાગે આવે ને ધર્મપત્નીના મનમાં શંકાના કીડા પેદા થયા, પાપ તમે મહેરબાની કરીને કરતા નહીં. તમે એમ નહીં કહેતા કે તારે આવી શંકા કરવાની જોર દી, નહીં, મહેરબાની કરીને આ પાપ નહીં કરતા. અને બહેનોને પણ કહું છું કે બહેનો તમે પણ ડરજો. ગમે તેની સાથે હસતા ખેલતા વાતો કરવાની, દુનિયા ગમે તેટલી વાત કરે, બહુ ખરાબ જમાનો ચાલે છે. શેરડીની પ્રશંસા જ્યારે પણ થાય ત્યારે શેરડીએ સાબત થઈ જવું, કારણ કે ચૂસાઈ જવાની છે. બહેનોને મારી એટલું જ કહું, એ તમારા રૂપની પ્રશંસા થાય ત્યારે સાબત થજો, ચૂસાઈને સાફ કરી નાખશે. ડર ગયો. વહુને સાસુનો નહીં, ભાઈને મોટા ભાઈનો નહીં, કોઈનો ડર નહીં. બીજા નંબરનું પરિબળ, પેન્સિલને ચાલવું હોય તો ઘસાવવું પડે છે. ત્રીજા નંબરનું પરિબળ, પેન્સિલનો કલર ગમે તેટલો લાલ, લીલો, પીળો કે કાળો હોય, એનાથી પેન્સિલ નથી ચાલતી. પેન્સિલ અંદરના સત્વથી ચાલે છે. શું કહો અંદર? અણી ચેક હે આ ચેક મેં કહેતો, પણ તમે સમજી ગયા. લાલ, લીલો, પીળો ઉપરનો કલર કેટલી એટ્રેક્ટિવ છે એના આધારે પેન્સિલ નહીં ચાલે, અંદરની તાકાતની પેન્સિલ ચાલશે. તમારા રૂપથી તમે દુનિયા નહીં ચલાવી શકો, તમારા પૈસાના જોરે પણ નહીં ચાલે, તમારી વક્તૃત્વ કળાથી પણ નહીં ચાલે. તમારી આગળ અંદરનું સત્વ જોઈશે, અંદરનું. તમારી આગળ કંઈક પવિત્રતા જોઈશે, તમારી આંખમાં કંઈક એવો ભાવ જોઈશે કે તમે ઉભા રહો ને સામો માણસ તમારાથી ઇમ્પ્રેસ થઈ જાય. કપડા બહુ સારા, બંગલા સારા, ગાડી સારી, મોબાઈલ સારા, બાઇક સારી, નહીં, ગમે તેટલી પેન્સિલ સારી નથી ચાલતી. પેન્સિલને ચાલવા માટે અંદરનું સત્વ જોઈએ છે. મારે તમને પૂછવું છે, અંદરના સત્વની ચિંતા તમને કેટલી? અંદરના સત્વની તમને ચિંતા કરી, અંદરનું સત્વ તમે સમજ્યા ને? સમજ્યા? શું તમે શું સમજ્યા છો? તમે અંદરના સત્વ તરીકે તમે ત્યાં, હું જયારે અંદરનું સત્વ બોલું ત્યારે તમે ત્યાં શું મૂકો છો? બ્લેન્ક, ફિલિંગ ધ બ્લેન્ક્સ. એમાં તમે શું મૂકો? સત્વ એટલે હે? ઓકે, નહીં સરસ. શું? કેરેક્ટર. બરાબર, કેરેક્ટર. આ એક શબ્દમાં બધું આવે.
બહારની ગમે તેટલી તાકાત પણ એ જ છે તમારી અંદરનું આ સત્વ હોવું જોઈએ છે તમને કોઈ દુનિયામાં તાકાત નથી કે તમને કોઈ દગાડી શકે. આ કરે મારે પૂછવું છે, સાચું બોલો, કેરેક્ટરની બાબતમાં અવેરનેસ તમારી કેટલી? એબીસીડી ખબર છે ને? A for awareness, B for behavior, C for character અને D for devoted. તમને પૂછ્યું છે કેરેક્ટરની બાબતમાં તમારી પોતાની ભૂમિકા, તમારી સાવધગીરી, તમારી જાગૃતિ, કોમ્પ્રોમાઇઝ ન કરવાની વૃત્તિ કેરેક્ટરની બાબતમાં તમારી કેટલી? કેરેક્ટર એટલે માત્ર પવિત્રતાની સમજતા, સંપત્તિની બાબતમાં કેરેક્ટર, ગાળની બાબતમાં કેરેક્ટર, ક્રોધ કરવાની બાબતમાં કેરેક્ટર. કેરેક્ટર ઘણા આયામ ઉપર છે. મારે તમને બીજું સાચું બોલો, આખા દિવસ દરમિયાન તમે ઘરે સવારથી સાંજ સુધીમાં, રાત સુધીમાં આમ તમારી જીવનમાં એક વાત કરી કે કેરેક્ટર મારે બચાવવાનું છે, સાચવવાનું છે, ટકાવવાનું છે, આવો ભાવ 100% રમતો કરો. તમે ક્યાંય પણ બેસો, કોઈની પણ સાથે વાતો કરો, મારે જાણવું છે તમારી આગળ પણ મારે જવાબ જોઈએ છે. કેરેક્ટરની વાતમાં તમારી પોતાની ભૂમિકા છે. નંબર 3, પેન્સિલની તાકાત, પેન્સિલનો કલર નથી, પેન્સિલની સાઈઝ નથી, પેન્સિલનું સત્વ છે. તમારી કોઈ તાકાત પુણ્યનો ઉદય નથી. તમારી તાકાત તમારી કેરેક્ટર ને તમારી પવિત્રતા અને તમારી અંદરનું સત્વ છે. એ બાબતમાં તમે ક્યાં? મૂર્તિવલ્લભ મહારાજ આગળ બે મુનિવર છે, શાલીભદ્ર અને સ્થૂલીભદ્ર. મમ્મી પ્રેગ્નન્સી હતા, ડિલિવરીનો ટાઈમ તો ક્રિટિકલ પોઝિશન હતો. સાંજના ટાઈમમાં પેઇન ઘણો થયો. ગળ વિરાસત છે ઋષભદેવ ભગવાન ઉપર. અત્યારે ખબર નથી પણ એ વખતે હતું. એના પિતાજી ભરતભાઈએ મને વાત કરી કે સાહેબ શું એ વખતે તો નીલ અને શીલ નામ હતું. શીલ કે સંયમ એવું નામ છે. આ શીલ સંયમ બંને બાળકને લઈને આવતો તો મારી આગળ. સાહેબ આ બંને બાળકનું આપ આશીર્વાદ આપો. સાહેબ એનો જન્મ થયો ત્યારની પોઝિશન સાહેબ આપને ખબર નથી એનું શું થયું. સાહેબ ડોક્ટરની આગળ જતા પેલા એની માં કે જે થવું એ થાય, મોત આવવું હોય તો મોત આવે, તો પ્રભુના દર્શન કરીને હોસ્પિટલમાં દાખલ નહીં થાય. સાહેબ એટલા સખત પેનમાં પહેલે માળે ચડાવ્યા, 2 જણાએ ઋષભદેવ ભગવાનના દર્શન કર્યા, હોસ્પિટલાઇઝ કર્યા. કેસ એવો કોમ્પ્લિકેટેડ કે ડોક્ટરે કીધું કે બેન ઘણી મુશ્કેલી લાગે છે. સાહેબ ખાલી એક વિનંતી ડોક્ટરને કરી કે ડોક્ટર સાહેબ બીજું કંઈ નથી સમજતી, એક માં બનવાની ભૂમિકામાં હું જાઉં છું તો ખાલી એટલી તમને વિનંતી કરું ડોક્ટર સાહેબ તમે ઓપરેશન કરો સિઝેરિયન, ત્યારે ખાલી એટલું કરજો. મને ખબર નથી તમારા હાથમાં ઓજાર કયા છે, પણ છરી કે કાંટો જે કંઈ હોય ને, શસ્ત્ર તમે લો ને, એ દરેક શસ્ત્રો પર શ્રીમતે ઋષભાય નમઃ, બસ આટલું બોલજો. શ્રીમતે ઋષભાય નમઃ, શ્રી ઋષભદેવ સ્વામીને નમઃ. ડોક્ટર બીજું કઈ હું સમજતી નથી, પણ મારા ભગવાન ઉપર મને એટલું બધું પ્યાર છે કે બધું જ સારું થશે. ડોક્ટર ખાલી આટલું કરજો. અને ડોક્ટરે પણ એક બહેનની ભાવના હતી, ક્રિટિકલ પોઝિશન હતી, અને ડોક્ટરે વાત સ્વીકારી. કાંઈ વાંધો નહીં બેન, તમારી આટલી જ ઈચ્છા છે તો ઓપરેશન કરતા પહેલા શ્રીમતે ઋષભાય નમઃ ચોક્કસ કરી. સાહેબે શ્રીમતે ઋષભાય નમઃ કરી ડોક્ટરે ઓપરેશન કર્યા. ટ્વિન્સનો જન્મ થયો અને આજે બંને સ્થૂલીભદ્ર શાલીભદ્ર મુનિવર તરીકે જીવ શાસ્ત્ર. બહેનો આ હોય છે. એક નીતિ વાક્ય છે, તમારા છોકરા માટે કોઈ છોકરી તમે પસંદ કરો ત્યારે સારી છોકરી પસંદ નહીં કરતા, સારી માતાની છોકરી પસંદ કરજો. માં ક્યાં છે? સારી માં ક્યાંથી લાવવાની? એ આ સુરતનો દ્રષ્ટાંત આ માનું. બહેનોને કહું છું, તમે તો સર્જન જે કરો છો લાઈવ સર્જન છે. પુરુષ ગમે તેટલા સર્જન કરે, બધા ડેડ સર્જન છે. શાસ્ત્ર બનાવે કે પુસ્તક લગે, કંઈ પણ કરે,
ફર્નિચર બનાવે કે ગાડી બનાવે, બધા ડેડ સર્જન, લાઈવ સર્જન તમે કરો છો. તમે જગતને જે આપશો બની શકે. જગતના ચોકાનમાં પરમાત્માના શાસનની પ્રભાવના કરે કદાચ આખા જગતને બચાવે. અને આવા ટાઈમમાં કેરેક્ટરમાં કોમ્પ્રોમાઇઝ. શાંતાક્રુઝના બાબા છે, સંયમ અને જયના. કદાચ જોયા છે અહીંયા, કદાચ અમે બધા સાધુ છીએ, બધા જ મારા સહિત. મને જેટલી ગાથા નથી આવડતી એટલી ગાથાને એટલા શ્લોક આ સંયમ અને જયના આવડે છે. અને સ્કૂલમાં ગયા નથી, કાકા ભણ્યા નથી. અને એની માનું મેં પૂછ્યું, બેન ચોક્કસ આ બંનેની પાછળ કોક તમારું પણ ભૂમિકા છે. સાહેબ એક જ ભૂમિકા. આ બંને જણા પેટમાં હતા ત્યારે સાહેબ 1 લાખ ડોકાનો જાપ રોજની 5 સમય અને 12 વાગ્યા પહેલા ફટામણ ગળ્યું. એમાંથી સંયમ અને જૈનાનો જન્મ થયો છે. કેરેક્ટર કેમ? ઢાળ મળે અને પાણી ઉતરી જાય એમ પ્રલોભન આવે અને નબળો માણસ ઉતરી જાય. પાણીએ નીચે ન ઉતરવું તો ઢાળથી દૂર રહેવું. તમારે કેરેક્ટરમાં કોમ્પ્રોમાઇઝ ન કરવી તો પ્રલોભનથી દૂર રહેજો. જોખમ નહીં કરતા. જોખમ સમજે ને? શું જોખમ એટલે? નહીં એટલે શું બને? રિસ્ક એટલે શું? ઘણા મને એવા મળે, સાહેબ મનમાં કમ રાખવું આપણે મને નૌકાદળને શાંતિ. અમારા બધાને મન કમજોર છે, અમારા કરતા નીકળી દઉં આપણે. કોઈ રિસ્ક ન. અને કેરેક્ટર બચાવવાની ખાલી 3 કન્ડિશન. ગલત સંગતથી દૂર રહેજો. નંબર 2 ગલત સાહિત્યથી દૂર રહેજો. અને નંબર 3 ગલત સ્થાનથી દૂર રહેજો. કેરેક્ટર બચી જશે. ન ગલત સંગ, ન ગલત સ્થાન, ન કોઈ ગલત સાહિત્ય. હું એટલું બોલ્યો. ખરેખર આમ કેરેક્ટરની ચિંતા તમને ખરી? સિન્સિયરલી પૂછ્યું, ખરેખર ખરી? હવે આટલા વર્ષે કેટલી શિબિરો સાંભળી? અહીંયાથી જઈએ પછી બહાર જવું જ નહીં. કોણે કીધું બહાર જવું? એટલે સાચું બોલો, સંદાસમાં બેઠા બેઠા પણ પૈસાના વિચાર આવે તો મારો વિચાર કેમ ના આવે ઘરે? આવે પછી તો કમરો બહાર જતા આમ દે કેમ થાય? બહાર કશું થતું નથી. બહાર શું થાય? એક માણસ રસ્તામાં જતો હતો ને આમ નાળિયેર જેવી નાળિયેરને વેઇટ જોયું કે 100 જેટલા શ્રીફળ 100. એટલે પેલા ચેક કર્યું, આજુબાજુમાં કોઈ છે નહીં. એટલે લાગ્યું ચડી જવું ઉપર. મફતના ભાવના શ્રીફળ 100. પણ એને લાગ્યું છે તો સારી ગડબડ. એટલે ચોરી કરું છતાં પકડાવની એટલે એને વિચાર્યું કે પ્રભુનો થોડો ભાગ રાખો. બદમાશી. અમને ઘણા મળે છે. બેન્ચ સ્ટેન્ડની શિબિરમાં એક છોકરો મળ્યો તો મને કે હું વિરાટ થયા. મેં તો આજે રોજ તો શિબિરમાં તું પાછળ બેઠો, આજે આગળ. મને સમાજે વિનંતી દીધા. બધું પકડાયો નહીં. મને આપની કૃપા હતી. ચોરી કરતા તું મારી કૃપા. તમે તો કૃપાનો ઉપયોગ ક્યાં કરો સમજાય નહીં. બોલો ઉપર ચડ્યો. ઉપર ચડતા પેલા 50% ભાગ રાખ્યો ભગવાન. પ્રભુ ઉપર તક પહોંચ ગયા. 50% તેને 50 મેળવ્યું અને 1/2 કરતા ઉપર ગયો. પછી વિચાર્યું કે આટલી બધી ભગવાનને શું જરૂર છે? એટલે પર્સન્ટેજ ઓછા કર્યા. 30% થઈ ગઈ. જેમ 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 ઉપર ગયો ભગવાનના ટકા ઓછા થતા 20%, 10%,
છેલ્લે આમ શ્રીફળ દેખાય આમ પકડીને શ્રીફળ લઈને ઉતરે ત્યારે વિચાર કર્યો ભગવાને આમ નિરંજન નિરાકાર છે, હું કોઈ પણ શ્રીફળ આપીશ આખરે તો ગુજારીને જવાના છે, તો ભાઈ ભગવાન આપવાની બી જરૂર ખરી. એટલે જેવો નજીક આવો નથી ભગવાનના બધા ટકા કેન્સલ કર્યા અને ભાઈ હાથ કરવા ગયા. મેજરમેન્ટમાં થોડું ટૂંકું પડ્યું, 1 ઇંચ ટૂંકો પડ્યો નીચે, ઉપરથી સીધો. ભગવાનની કૃપા સમજો, નીચે પડે તો નીચે રેતી હતી, એ પડ્યો એનું દુઃખ નતું, પણ રેતી ઉપરથી ઉભા થતા થતા શું બોલે ખબર, ભગવાન તો મસ્કરી કરતો બાકી તો ના પાડે. હજી બદમાશી પાછી. ઝેર વાળો લાડવો, હું તમને પૂછું, લાડવામાં ઝેર નાખ્યું છે એવી બાજુવાળા માણસને ખબર છે, અને કૂતરો લાડવો ખાવા દોડી રહ્યો છે. બાજુવાળો માણસ લાકડી લઈને કૂતરાને મારવા જાય, એ લાકડી લઈને કૂતરાને મારવા જનારો માણસ કૂતરાની દ્રષ્ટિમાં મિત્ર લાગે કે દુશ્મન લાગે? કારણ કઈ? એના મનમાં એક વાત છે કે મને સરસ મજાનો મીઠો સ્વાદિષ્ટ લાડવો મળી રહ્યો છે, આ માણસ મને અટકાવી રહ્યો છે. પણ કૂતરાની આગળ એ અક્કલ નથી કે આ લાડવામાં ભેળવેલું ઝેર તને દેખાવ્યું નથી કે મને દેખાવ્યું છે. પરિવાર કહું, પાપના માર્ગે જતા તમને તમારા મા બાપ, ગુરુદેવ કે ભગવાન જ્યારે પણ રોકે છે ત્યારે તમને ખાલી મીઠો લાડવો દેખાય છે, તમારા મા બાપને લાડવામાં ભરેલા ઝેર દેખાય છે. મહેરબાની કરીને એમને દુશ્મન માનવની ભૂલ નહીં કરતા. તમારી ટૂંકી દ્રષ્ટિથી એમને આપવાનો નિર્ણય ભૂલે છે કે તમે નહીં કરતા. આ નંબર 3. અહીંયા બેઠેલા બધાને પૂછ્યું છે. નંબર 1 બોલો. હા, કોકના હાથમાં સોપાઈ જવું પડે. નંબર 2 લસાવું પડે. નંબર 3 સત્વ જોઈએ. નંબર 4 ભૂલ થાય તો સુધારી લેવી. બોલ પ્રેમમાં ભૂલ થાય સુધરે નહીં. ભૂલ થાય પણ પેન્સિલમાં એક શક્યતા છે, ભૂલ થઈ શકે પણ તમે સુધારી શકો. કારણ કે લગભગ દરેક પેન્સિલની પાછળ નંબર ચાલે છે. આપણે આગળ પશ્ચાતાપ, પ્રાયશ્ચિત બધું મૂકે છે. આખી જિંદગી સુધી મેં પણ ભૂલો કરી છે, તમે પણ કરો, કોઈ પ્રશ્ન નહીં. ભૂલ થાય સુધારી. આટલો એક નાનકડો પ્રશ્ન આમાં થોડું આપણે વિસ્તારથી કરી. અહીંયા બેઠેલા તમને પૂછું, તમારી ભૂલ થાય ત્યારે જરા પણ શરમ કર્યા વિના, તમારો ચહેરાનો મૂળ જોયા વિના તમને અટકાવી શકે એવા તમારી આજુબાજુમાં કોઈ છે ખરું? તમારી ભૂલ થાય ત્યારે આજુબાજુનું કોઈ બેકગ્રાઉન્ડ જોયા વિના સીધા તમને અટકાવી શકે એવા કોઈ આજુબાજુમાં ખરા? લગભગ. એટલે કારણ યોગેશભાઈ શું કારણ? ભૂલ થાય તો આપણને કોઈ અટકાવનાર તરત ને તરત ઉપલબ્ધ હોય એવું કોઈ નહીં. जोरથી બોલને યાર, પરગડે તો માજા વગડ્યા. એ તું કેમ બોલે? એને બોલ માજા. બધી જ ગડબડ છે. આ એનો બરાબર છે. એક જણની 30 વર્ષની ઉંમરની રવિ લગ્ન રહે, એટલે કોકે પૂછ્યું કે બ્રહ્મચર્યનું પાલન કરવું છે કે દીક્ષા લેવી? તો કે નાના પરણવું છે. તો એ કે બેન નથી પડતો, પણ શું
શું વાંધો શું પડ્યો? કે વાંધો એક જ પડ્યો, છોકરી જોવાનું પસંદ હતું. મમ્મીએ મને સજેશન કર્યું કે બિલકુલ મારી જેવી હોય તો જ ઘરમાં દાખલ થવા દઈશ. રૂપે રંગે સ્વભાવે બિલકુલ મારી જેવી હોય તો જ વિચાર કરજે, બાકી ગાડીશ નહીં. પછી એને પૂછ્યું, તારી મમ્મી જેવી કે દુનિયામાં ન હોય એવું થોડું છે? એ કે 3 વર્ષમાં 35 છોકરી છે, પછી એક છોકરી બિલકુલ એવી મળી. બિલકુલ આમ તમે જુઓ તો બિલકુલ ડુપ્લિકેટ મારી મમ્મી લાગે. પછી મેં તો ભાઈ વાંધો હું પડ્યો. તો કે પપ્પાએ કીધું કે જુનાગઢ નો પાવો થશે પણ તારી મમ્મી જેવી લાવડો. તમને નથી લાગતું હું સુખી છું? અમે ભૂલ સુધારતા હતા. એક નાનકડો પ્રશ્ન તમને બહુ ગંભીર કરું. તમારી ભૂલની કોઈને ખબર ન હોય છતાં તમે ભૂલ કરી છે, હું તમારું કોન્શિયસ કે તો તમે એની માટે સુધારશો કે પણ આગળ ચલાવશો? એટલે આવી ભૂલો ઘણી સુધારી દીધી. સરસ. પણ હવે કેટલીક ભૂલોની તમે કરો છતાં તમને ખબર ન હોય, આજુબાજુ વાળાને ખબર હોય તો ભૂલ સ્વીકારી લો. પ્રસન્નતા થઈ કે મજબૂરી થઈ? સરસ. પછી સુધારી લો. હવે આમ લાગ્યું શિબિરમાં જાન આવ્યો થોડો. મને એમ લાગ્યું ઓક્સિજનના બાટલા ચડાવવું કોઈ ચિંતા જ નથી. મને લાગે શું કહ્યું? થોડી હજી થોડી પડે, થોડી બોલીને પાછો મારો શું કહે? આપણે મારા જેવું તને ખબર અંબાએ છે ને અંબા જેવું જ રહેવું. કોયલે કોયલ જેવા રહેવું, કાગડા જેવું નહીં થવું. કોઈ મારા જેવી તમારી બાદ હું ભુવન બાનુશ્રી જેવો થતો નથી ને થઈ શકતો નથી. એક વાત તમને બહુ વાત સરસ છે. તમારી જિંદગીમાં એક સૂત્ર કાયમ માટે આ સમય રહેજો. હું ક્યારે પણ વિચાર કરું છું મારે ભુવન બાનુશ્રી મારા જેવા થવું છે. હું પોતે વિચારું છું મારી ગઈકાલ જેવી હતી એના કરતા આજ મારે સારા થવું છે. બસ એટલું વિચાર. કોઈ નથી એવું નથી કહ્યું. મારી હેસિયત નથી હું ભુવન બાનુશ્રીના પગમાં મારું માથું મૂકી શકું. બસ એટલું જ. બાકી ચરણની ધૂળ નથી મારી આગળ. પણ હું એટલું વિચારું કે ગઈકાલે મારું જે વ્યક્તિત્વ હતું એના કરતા આજે થોડું પણ સારું થયું. ધેટ્સ ઓલ. બસ વાત પૂરી થઈ. તમે ખાલી એટલું જ કહેજો કે બસ ગુરુદેવ ગઈકાલ કરતા આજ મારી સારી છે. ત્રીજી શિબિર સાંભળી એના કરતા આજે 5મી ગુરુદેવ થોડો તો સુધર્યો છું. બસ એટલું જ બોલજો. સાધુ શું કરી શકે એમ? એ 1964 સાલની શિબિરમાં હું પણ આમ છેલ્લે બેસતો હતો. એ ગુરુદેવે કમાલ કરી નાખી. કમાલ. અને તમને કદાચ ખબર હોય તો કહું, એ વખતે આ પેન્સિલની ભૂમિકા છે ને ઘરમાં અમે એ રીતે ચિંતા છે. અચલગઢમાં શિબિર. શિબિરમાં જવાની કોઈ ઈચ્છા નહીં. પણ આબુનો સનસેટ પોઈન્ટ ને નક્કી તળાવ જોવાની ગણતરી. પણ શિબિર બોલો તો જ જવા મળે. નક્કી તળાવ ને સનસેટ પોઈન્ટ જોવા ઘરમાંથી રજા મળતી નહોતી. અને એ જોવા કયો એમાં નાળિયેર ઉચકાઈ. શું એ ગુરુદેવે કમાલ કરી છે? એક વર્ષમાં ગુરુદેવના પ્રવચનથી 30 આત્માઓ ચારિત્રના માર્ગે નીકળતા હતા. એ ગુરુદેવની પ્રવચનની તાકાત અને આ રત્નસુંદર અને મહાબોધિ 5 શિબિર પછી તમને રાત્રિ ભોજન બંધ નથી કરાવી શક્યા. આ અમારી કમજોરી. એ ચંદ્રશેખર ને જયઘોષુરીમાં ને જયશેખર ને ધર્મજીતમાં ને ગુણરત્નસુમાં ને જીતેન્દ્રસુમાં આમ જુઓ તો લાગે હાહાકાર મચી ગયો. એ પ્રવચનની તાકાત. અરે ચંદ્રશેખર મને કહેતા હતા કે લાલબાગમાં ખૂણે બેસીને તમારા ગુરુદેવના પ્રવચન આપો. ચોથારા સુધી ભણતો. આ પ્રવચનની તાકાત એ ગુરુદેવે જે કમાલ કરી. અમે તો ખોખલા થઈ ગયા છીએ. બિલકુલ બોલીને થાકી ગયા. આપણા નીચે ઉતરી આપણી રિઝલ્ટ તમારી દ્રષ્ટિમાં તમે ગમે તેટલું માનો, પણ હું કહું ઇનપુટની સામે આઉટપુટ લગભગ નથી. અહીંયા બોલવું પડે કેરેક્ટરની વાત.
સાધુની શું તાકાત, પરમાત્માની શું તાકાત. સરસ મજાનો મહાભારતનો પ્રસંગ છે. અર્જુન રાધાને સાધવા જઈ રહ્યો છે અને કૃષ્ણે અર્જુનને પ્રોમિસ આપ્યું, અર્જુન કંઈ પણ કામ હોય તો મને યાદ કરજે. એટલે અર્જુને કૃષ્ણને યાદ કર્યા કે પ્રભુ આ દ્રૌપદીનો સ્વયંવર છે ને રાધાને સાધવાનો છે. રાધાને તમને એમ ખબર શબ્દ નથી સાંભળ્યો, પહેલી વાર સાંભળ્યો શબ્દ પણ. ઓહો, હવે લાગે નહીં નવી જનરેશન. મને તો સારું કે મેં પૂછ્યું તમને, બાકી હું તમને તમે તો સમજો જ છો. અત્યારે તમારા બધા લગ્ન બગ્ન સાથે જવા, કોઈ લગ્ન નહોતા. તમારું તો લગ્ન હું તો છોકરી જેવા જાવ છો, બજાર છે તમારી. તમે જે હલકટ ખોટીના પ્રશ્ન છોકરીને પૂછો છો, ખાનદાન છોકરી છે ને ઝેર ખાઈને મરી જવું પડે એવા દિવસો આવ્યા, એવા હલકટ ખોટીના વાસના લખપટ છોકરાઓ પ્રશ્ન પૂછે છે. પશુ જેમ વેચાય છે ને છોકરીઓ વેચાય, એવો હલકટ ખોટીનો કાળ. અને કહું, સરસ અને ખાનદાન ઘરની છોકરી થોડી નમણી હોય એને કોઈ લીના નથી, બધાને હિરોઈન જોઈએ છે, ભલે વ્યભિચારીની હોય. એ રાધાને સાધવાનો હતો. રાજવાની નીચે પાણી, ઉપર માછલી ફરતી રહી, બે પગ મૂકવાના રાજવામાં, પાણી નીચે, હાથમાં લેવાનું ધનુષ બાણ, જોવાનું નીચે, બાણ જવા દેવાનું ઉપર, અને માછલીની ડાબી આંખ વીંધી નાખે તો દ્રૌપદી મળે. અર્જુને કૃષ્ણને પૂછ્યું, ભગવાન આવો રાધાવે, અને તમે મને પ્રમિસ આપી છે કે અર્જુન તારે કાંઈ પણ કામ પડે તો મને કહેજે. તો પ્રભુ આપકો આ સ્વયંવરમાં તમે મને શું સહાય કરશો? તે કૃષ્ણે કીધું અર્જુનને, અર્જુન એક રાજવામાં બે પગ તો તારે જ મૂકવા પડશે. તો કે તો મૂકીશ. ઉપરથી માછલી ફરતી જ રહેશે. તો કે સાંભળ, તારે ધનુષ પણ હાથમાં લેવું પડશે. તો કે લઈશ. પાણીમાં નીચે તારે જવું પડશે. તો કે જોઈશ. તારે બિલકુલ એકાગ્ર ચિત્ત થાય ત્યારે તારે બાણ છોડવું પડશે. તો કે બધું હું કહીશ તો પ્રભુ તમે મદિરામાં કરવાના? તો મને ખબર છે મારે કરવાનું, તો તમને એના માટે મેં યાદ કર્યા. તમે મને કીધી કે હજુ કાંઈ કામ પડે તો કે પ્રોમિસ છે તો આ તમે બધું મારે જ કરવાનું છે. ત્રાજવામાં પગ મારે રાખવાના, નીચે પાણીમાં મારે જવાનું, ધનું સાચવાનું, નીચે જોવાનું, પાવાનું ને ચપટી પકડી રહે. આવું માંડ્યું છે. ના પાડી દો પ્રભુ કે અર્જુન ખબરદાર બોલ્યો છે. તો પ્રભુ તમે મને કહો કે તમે મને શું સહાય કરવા? અર્જુન એક વાત કહું, તને ખબર નથી સહાય હું તને કરવાનું છું. જે વખતે તું ત્રાજવામાં બે પગ ઉભા રાખીને બેઠોઈશ ને હકારાત્મક ધનુષ્યને બાણશે, તારી દ્રષ્ટિ નીચે છે, અને ઉપર તું માછલી બેંગીશ ને ત્યારે નીચેનું પાણી જરાય હલે નહીં. એ જવાબદારી બોલેલી છે. બિલકુલ પાણીને સ્થિર કરી, સ્થિર પાણીમાં તારું લક્ષ પહોંચશે. અને અર્જુને કૃષ્ણને ભગવાન કમાલ કરી, બસ આટલું કરી આપજો, બાકી પહોંચીશ. અમે ચારિત્રના માર્ગે આવે તો અમે પણ મારા ગુરુદેવને પૂછ્યું કે ગુરુદેવ સંયમ લઈએ છીએ. ભગવાને અમને કીધું કે ચારિત્રના માર્ગે નિર્જરા થશે. અમે પણ પ્રભુને પૂછ્યું, પ્રભુ શું કરવાનું? અમારા કર્મ અમારે ખપાવવાના, શું કરવાનું? ત્યારે ભગવાને કીધું તું તપ તારે કરવો પડશે, કરીશ. લોચ તારે કરાવવો પડશે, કરશું. ખુલ્લા પગે તારે જવું પડશે, જઈશ. સ્વાધ્યાય તારે કરવો પડશે, કરીશ. ગુરુની આજ્ઞામાં જીવન પર રહેવું પડશે, રહીશ. અને અમે ભગવાનને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ બધું અમારે કરવાનું છે તો આપ શું કરવાના છો? અને પ્રભુએ અમને પ્રોમિસ આપી દીધી, આ બધું કરતા પણ તારું મન ડિસ્ટર્બ ના, એ જવાબદારી હું લઈશ. 49.5 દિલ્હીની ગરમી હતી કે 0 ડિગ્રીની ઠંડી હતી. આ બધા અમારા સાધુ ઓલ આર હેપી. એનું કારણ એ કષ્ટો તો ઘણા છે બધાના જીવનમાં. રાતના ઊંઘ ના આવે, ગોચરી ન આવે, ઘણું થાય, પણ એ પ્રોમિસ પરમાત્માએ લીધું છે, તારું મન ડિસ્ટર્બ ન થાય, જવાબદારી મારી. આ તાકાત કોકના હાથમાં સોંપાઈ જાવ ત્યારે. ચોથા નંબરનું પરિબળ શું? ભૂલ હોય તો
મારે તમને એક કહેવું છે, આજે આ શિબિરમાં એક ચીજ નક્કી કરો, તમારા પરિવારમાં કોઈ પણ એક વ્યક્તિને પસંદ કરીને તમે એને કહી દો કે મારી ભૂલ ક્યારે પણ તમને દેખાય, કોઈ પણ મારા ભૂલને જોયા વિના તમારે મને ભૂલ કરતો અટકાવવો અથવા તો મારી ભૂલ તમારે મને કહી દેવી, ખાલી દિનેશ શું કે છે? જિંદગી સુધી જિંદગી સુધી અબોલા થઈ જાય. કોની હારે રહો છો તમે? એટલે આમાં હું અબોલા કેમ થઈ જાય? એટલે આમ તમે કહો સાચી બોલો, તમે આજુબાજુમાં કોનો ખરા કે મારું મકાન હળગે ત્યારે બધા પાણી લઈને આવજો એમ કોણ ખરા? કલ્પેશ કે સાચું બોલો તો મકાનને આગ લાગે ત્યારે તારો દુશ્મન પણ પાણી લઈને આવે તો એમ કે ખરો કે ખબરદાર આવ્યો છે તો શું કરો? હે આ બધું હાથ જોડીને ધન્યવાદ આપો. આગ લાગે ત્યારે દુશ્મન પણ પાણી લઈને આવે ત્યારે આવકારવો પડે, તો જીવનમાં ભૂલ થાય ત્યારે કોઈ પણ કહેતો સ્વીકારવું પડે. બધા લીંબુ રાખીને ફરો નહીં. હા, અક્કલનું કઈ ઠેકાણું છે નહીં. હા, કાંઈ છે હું તમારી તમને પાડવા માટે કેળાની સાલ કાપી નાખી દો ગયો. તમારા ભણતરમાં કઈ કસ નહીં, તો જે ભણો છો ને કાંઈ હરામ જગ્યાએ લેવું દેવું હોય. ખાલી ખોખલા ખોખલા શબ્દો બોલે, બાકી કાંઈ વ્યવહાર કુશળતા બિલકુલ મળે છે. વ્યવહાર કુશળતા સમજો છો ને, ભણેલા જે રીતે અમને મળે છે ને ત્યારે લાગે કમાલ. અમને તો ઘણી વાર થાય કે તને પ્રોફેસરે એસવાય બીકોમ બધી પહોંચાડો કેવી રીતે? એક જણ મારી આગળ આવ્યો તો મળવા માટે બે ચપ્પલ લઈ આવ્યો. બહાર જયારે મૂક્યા ત્યારે મેં કીધું આ બે ચપ્પલ, આ એક લાલ છે ને એક કાળું છે, કેમ આવા? એ કે સાહેબ ઘરે પણ આવા બે પડ્યા છે. સમજાતે નહીં. રતલામ બાજુ ગોચરી વરવા ગયો હું, અને એક જણા ઘરે બહુ આગ્રહ કરે, સાહેબ પધારો 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 પધારો. તો ગોચરી ગયો અને બહાર ગયો ને, ગોચરીની બહાર જેના ઘરમાં જોયું 34 ચપ્પલ. મને લાગ્યું બહુ સમૃદ્ધ પરિવાર છે. હવે 34 ચપ્પલ જેના ઘરની બહાર જવું તો લાગે કે રોટી 50 લોકો હશે. હા, અમે તો સાચું મર્સિડીઝમાં કોઈ આવે તમારી દુકાને, તમને લાગે તો ખરું કે આજે કમાવશે. મને એવું લાગ્યું કે 34 ચપ્પલ તો બસ આજે તો 2-4 જગ્યામાં પૂછડી આપણી પૂરી ગયો. અને ઘાડ ઘાડ કરતો અંદર ગયો. બેન ની ઓલી જોઈ ને 5 રોટલી પાછળમાં પૂછે, સાહેબ કેટલી નું? મેં છે જ કેટલી કેટલી જવું એમ? બેન લો એકલો એક લઈને નીકળ્યો બહાર નીકળ્યો. આવું બહુ દુઃખ નહીં, સાદું પ્રમાણ બધું ઘણું જોઈ લીધું. પણ મનમાં જે શંકા જેવી બહાર નીકળ્યા, બીજાને પૂછ્યું ના છોકરા બધા કરતા આવું. હા, મને 34 ચપ્પલ તો તમારે એક એક જણા 12 જોડી છે. 12 જોડી ચપ્પલ બેટા 12 રોટલી ખાઈ તો નથી. તમારી શ્રીમંતા એટલે શું? ગાડી બંગલા મોટર એ તમારી શ્રીમંતા. આ સભામાં બેઠેલો કોઈ મળતો બચ્ચો બતાય કે 12 રોટલી ખાવ છું. તમને એટલા બધા રૂપિયા પછી આ રોટલી નથી પસતી. હે શું થયું? રૂપિયા પચે નહીં, હજીરણ થાય છે. હું પછી તમને ખબર, તમે તો આ ભૂમિકામાં ગણીએ દિલ્હીમાં બોલેલી. દિલ્હીમાં અમે તમે પોસ્ટમેનનો ડબ્બો જોયો છે ને, ડબ્બો જોયો છે ને પોસ્ટમેન, એમાં શું મજા ખબર? ગમે ત્યારે તમે ટપાલ નાખીએ તો 12 વાગે, 2 વાગે, 4 વાગે, 6 વાગે ઘણા મોટા છે ને પોસ્ટમેન ડબ્બા છે. તાળી ન પાડો, હવે કહું છું તાળી પાડવા જેવું હવે આવે છે ના. આમાં તાળી ન પાડો, હવે આવે તાળી પાડવા જેવું કે પોસ્ટમેનના ડબ્બામાં તમે ગમે ત્યારે ટપાલ નાખો પણ રાઈટ ટાઈમે ટપાલ નીકળે. એના ટપાલ કાઢવાના ટાઈમ હોય, તમારે તો ડોબલા કર્યા કરો. ખાલી એટલું કરશું, ખાલી એટલું
અથવા તો તમારા મિત્ર વર્ગમાં છેવટે મને કાંઈ મને તમે કહી શકો સાહેબ હજી એટલી બધી ભૂમિકા આપણી પર નથી, પણ આપને માટે મારો પૂર્ણ ભરોસો. મારા જીવન માટે આપને ક્યારે પણ સાહેબ કોઈના પણ દ્વારા એવા સમાચાર મળે તો હું થોડો ટ્રેક ઉપર નથી, આપ મને અડધા મિનિટે કહી દેજો સાહેબ અટકી જઈશ. કેટલી તૈયારી? પાકું? એટલે ઘરમાં તો કોઈ છે જ નહીં. મને પણ સમજી લાગે કે મારા તો વિહાર કરવાના છે. હે શું કહ્યું? વિહાર કરે ત્યારે તું આવે ત્યારે ભૂલ ન કરતો, ભૂલ કરતો હોય ત્યારે તું આવે. ઘણી મુશ્કેલી છે. તમને ખબર છે ને, પાણીને ફ્રીજમાં મૂકો શું થાય? બાજુ બરફને તમે તડકા મૂકો શું થાય? પાણીને તમે આગ ઉપર મૂકો તો શું થાય? બરાબર. આને છે ને ઇંગ્લિશમાં ફિઝિકલ ચેન્જ કહેવાય. પાણીનું બરફ, બરફનું પાણી, પાણીની આગ, વરાળ, વરાળનું પાછું પાણી, પાણી જેટલી વરાળ ઠંડી થાય પાછું પાણી, પાછું ફ્રીજમાં મૂકો તો બરફ. આ ફિઝિકલ ચેન્જ. અને તમે દૂધમાં મેળવણ નાખો તો શું થાય? દહીંમાં પછી આગળ મથો તો શું થાય? માખણ. એને તમે ચૂલા ઉપર ચડાવતો નો રિવર્સિબલ. ઘી બન્યું પછી માખણની, માખણ બન્યા પછી દહીં નહીં, દહીં બની જાય પછી દૂધ નહીં. આને કહેવાય કેમિકલ ચેન્જ. મારી બધી શિબિરો છે ને, તમે જયારે અહીં આવો ત્યારે મને લાગે કે તમે પાણીના બરફ થઈ ગયા. ફિઝિકલ ચેન્જ. જેવા બહાર નીકળો એટલે પાછું પાણી. થોડું કેમિકલ ચેન્જ લાવો. હે અંતરની વિનંતી કરું છું, એકાદ જણે રાખી દીધું. મને રાખો તો વાંધો નથી, પણ એના કારણે તમારું જીવન સમૃદ્ધ બને. તમે મને કીધું ને તો તમને એક વાત સરસ કરી દઉં. હું તમારે માટે ઝવેરાત હોઈ શકું. ગંભીરતાથી તમે બધું સેજ સાંભળજો. હું તમારે માટે ઝવેરાત હોઈ શકું, પણ તમારા ઘરમાં રહેલા તમારા પરિવારના સભ્યો તમારે માટે ઘઉં, જુવાર ને બાજરી છે. સાચું બોલો. ઝવેરાતથી તમે શ્રીમંત ડિક્લેર થઈ શકો, પણ તમારે તમારું જીવન ટકાવવું તો ઝવેરાત કામ લાગે કે ઘઉં, જુવાર, બાજરી લાગે? ઓકે. તમારા જીવનમાં તમે મને પ્રવેશ આપો તો ઝવેરાત તરીકે રહીશ, પણ તમારા જીવનને તમારે બચાવવું હોય તો તમારા પરિવારમાં ઘઉં, જુવાર, બાજરી વાળો કોકને પકડવો પડશે. ઝવેરાતથી ઠેકાણું નીકળે. હરિભદ્રેશમાં હેમચંદ્ર શ્રી મહારાજ, આખરે ભોન માનું શ્રી મહારાજ, જે મારા જીવનમાં અત્યારે બધા ઝવેરાતના સ્થાને છે, પણ અત્યારે રહેલા કચ્છાધિપતિ જયદુષમાં મારા જીવન માટે ઘઉં, જુવાર ને બાજરીના સ્થાને છે. હું અત્યારે જીવન જીવું છું તો કોની આજ્ઞાથી? હરિભદ્રેશમાંની આજ્ઞાથી કે કચ્છાધિપતિ જયદુષમાંની આજ્ઞાથી? ઓકે. તો મને ખબર છે મારા જીવનમાં સર્વોત્તમ ઉપકારો તો ભોન માનું શ્રી માનો છે, પણ અત્યારે મારા માટે ઝવેરાત છે. અત્યારે માટે હું ઘઉં, જુવાર ને બાજરી જયદુષ સુધી મારા છે. તો તમે મને તમારા જીવનમાં સ્થાન આપો તો બની શકે ઝવેરાતનું આપતા હો, પણ ઘઉં, જુવાર ને બાજરી તમારા મમ્મી પપ્પા છે, તમારા વડીલ ભાઈ છે, ભાભી છે, અથવા તમારી નજીકમાં રહેલો તમારો મિત્ર વચ્ચે. ઓકે. શું કરશો? શું કરશો? ઘઉં, જુવાર, બરાબર. સર આજે છેલ્લી સીધી છે બધા હા પાડવા માંડે. વધારે પડતું બોલતા નથી. ઘણા છે ને અમે એવા જોયા છે માણસો બધી જ જગ્યાએ અહંકારથી વાત કરે. અમારી આગળ પણ ઘણા બી એવા સાહેબ. આ વખતે મુંબઈમાં મેલેરિયા હતો ને, અમારા આખા ઘરમાં બધાને મેલેરિયા. આપણને સાહેબ 105 હતા, બધા 104 હતા, આપણે 105 બધા પણ બધું 105 નતું નવું. આવની વાત કરે ત્યારે પણ અહંકારથી વાત. ઇલેક્શન નવો છોકરી જો લગ્ન થઈ ગયું, જો છે ને સસરાને જાઉં છું, છોકરી પસંદ કરે વેવિશાળ તો થઈ ગયું છે, પણ પહેલી વાર જાઉં છું સાસરે છે ને તું એને મિત્ર રાખે એ કે થોડું છે ને જે કઈ છે ને થોડું વધારે પડતું બોલજો. એ કે સારું. પછી ઓલો કયો એટલે સસરાએ બીજું શું કરો છો? તો નોકરી. હવે બાજુવાળો કોની કે નોકરી ખરી પણ બેંકમાં મેનેજર છે. હવે આ કારકુન નહોતું. આને વાત કરી થોડું વધારી કે થોડો વટ પડે સસરામાં. મેનેજર એલબી સસરાએ કહ્યું બાઈક હશે, મર્સિડીઝ.
બાઈક થોડી મર્સિડીઝ છે, ફ્લેટમાં રહેતા છે, બંગલો. હવે બોલો બોલે તને લાગ્યું આ બહુ વધારે પડતું બોલે. હવે એની ચિંતા નહીં, આ થોડું ઓછું બોલે સારું ને, મર્સિડીઝ ને બંગલો ને મેનેજર. હવે આમ તો સીધું કહેવાય નહીં, એટલે ખાંસી ખાધી તો કે ઉધરસ થી લાગે તો કે ટીબી છે. ચોથા નંબરનું પરિબળ છે ભૂલ થાય તો સુધારી લે. અને પાંચમા નંબરનું શ્રેષ્ઠ પરિબળ છે કોઈ પણ પરિસ્થિતિમાં ચાલવા માટે તૈયાર. સમજ્યા ને? પેન્સિલ પડ્યું, કોઈ પણ વ્યક્તિ પેન્સિલને ઉપાડે તો પેન્સિલ કાર્યશીલ બની જાય. પેન્સિલ એમ નથી કે મારું અત્યારે મૂડ નથી, મને ટાઈમ નથી, મારે કામ છે નહીં. કોઈ પણ પરિસ્થિતિ માટે ચાલવા માટે તૈયાર. આ પેન્સિલની આત્મકથા છે. મંદી હોય અને એવા ટાઈમમાં પણ કોઈ જગ્યાએ દાન કરવાની વાત આવે, સાહેબ લાખ રૂપિયા ભલે ના આપું પણ 1000 તો આપીશું. સમયની બહુ ખેંચે છે સાહેબ, પણ સાંભળ્યું છે કે આપે મને યાદ કર્યો સાહેબ હમણાં બહુ મુશ્કેલીમાં છું, પણ અડધી કલાક તો સાહેબ આપના માટે આપીશું. રવિવાર જેવા દિવસે સાહેબ દર રવિવાર તો સાહેબ અટકીએ છીએ. આપ પહોંચો કે એકાદ રવિવાર તો પાંજરાપોળ ને ગોશાળા અનાથાશ્રમ ડાયન સ્કૂલની મુલાકાત લો, સાહેબ જઈશ. આટલું પૂછીને હું સાચું બોલું, દર વખતે શિબિર 10 વાગે હોઈશ. આ વખતની મુલુની બધી શિબિર બપોરના ચાલે. સવારના ઉઠ્યો ત્યારથી ગળું એકદમ ખરાબ હતું. પગલા કર્યા, હળદર વાળું દૂધ પીધું, બધું પીધું, પણ એક મનમાં જવાબદારી હતી કે શિબિર છે, ભાઈઓ બહેનોની વચ્ચે બોલવાનું છે. શરીર ના પાડતું હોય તો પણ તૈયાર. હું તમને પૂછું છું, આવા જીવનમાં પરોપકાર કરવાની વાત આવે ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં તમે તૈયાર ખરા? મનથી, વચનથી, ધનથી, સમયથી ક્યાંય સાહેબ ના નહીં પાડે. પૂરેપૂરી તૈયારી નહીં તો સાહેબ 50%, 10%, 20% પણ ના પાડવાની વાત નહીં. મારે તમને પૂછવી તૈયારી કરી આવે. બની શકે તમે પેમેન્ટ લેવા નીકળ્યા છે, બાજુમાં જ કોઈકનું મોત થઈ ગયું. વ્યવહાર ધર્મની ખાતર પર તમારે અટકી જવું પડે, પેમેન્ટ જાય ખાડામાં. ઓકે, વડોદરામાં શિબિર હતી, મોર્નિંગ ટોક. સવારના 5:30 વાગે પ્રવચન શરૂ થાય, લલિત 7 વાગે 7:15 પૂરા, 5:30. અને આટલી પબ્લિક છે, નાના કરતા દોઢી પબ્લિક 5:30, 5:30 થી 7 અને રાતના 8:30 થી 10. એ ઉંમર હતી મારી થોડી 25-30 વર્ષ પહેલાની. નવકાશી પહેલા પ્રવચન અને સાંજના સૂર્યાસ્ત પછી પ્રવચન. ગોળું તો કે મારું કામ તૂટીને સાફ થયું. ત્રીજે દિવસે ગુરુદેવને કહેવા માટે ગયો, સાહેબ મારું કામ આ વગર પાણીના સોસે સાહેબ હું બોલી શકતો નથી. અને ગુરુદેવના શબ્દો હતા રત્ન સુંદર, આ સંઘ આગળથી આટલી બધી અનુકૂળતા ભોગવ્યા પછી ગળું દુખે છે ને ગળું બગડી ગયું છે, એના બાના હેઠળ તું પ્રવચન ના પડે, શરમ નથી આવતી તને? તમે નહીં માનો, યોગેશભાઈ રાતના ટાઈમમાં ગુરુદેવે પાકા કેળા મંગાયા. પાકા કેળા બાજુમાં બેસાડીને ગુરુદેવે મારા ગળે કેળા લગાડ્યા. મને કે લગાડ કેળા, ઠંડક થઈ છે ગળાને, તને તકલીફ પડે તો થોડી ઠંડક છે ને ત્યાં સુઈ રહેજે, પણ એક વાત સમજી રાખી કે પ્રવચન તારે કરવાના છે, કરવા. ગળું તૂટી જાય, ગળું ડિસ્ટર્બ થાય તો પ્રવચન કરવાની. કોઈ પણ પરિસ્થિતિમાં પેન્સિલ ચાલવા માટે તૈયાર રહેવું પડે છે. રહ્યા અને પબ્લિક, આ શું પબ્લિક છે? કાંઈ નહીં. વડોદરામાં સમાનાપુરમાં 5:30 વાગે પ્રવચન. અંધારું લગભગ પાઠ પર બેસીને મંગળી કરોને ગીત ગાય ત્યારે થોડું અજવાળું થાય અને થોડું કોકનું મોઢું દેખાય. એક વાર દર્શન કરીને જતો ચિકાણ ક્રાઉડ પે, અરે બરાબર દર્શન કરી અંદર જતો હતો. હવે ઘૂસવાનું કેમ ઘૂસવું? અને બધા આમ આ દરવાજો છે સામેથી આવું તો આમથી જવું પડે. અંદર આવ્યો, જેવો અંદર આવ્યો એક જણ ઓવરટેક કર્યો, જોરથી ધક્કો માર્યો, મોઢા આવું છે ને આગળ ભાગો છો. હું છું
કે સાહેબ ભૂલી ગયો મને પાડી દીધો. 41 વર્ષથી આ વોઇસ બોક્સ ચાલે છે. ગુરુદેવની કૃપા છે. દીક્ષાના 3જા વર્ષથી બોલું છું. આજે 44મું ચાલે છે. કોઈ પણ પરિસ્થિતિ માટે ગુરુદેવે તૈયાર રાખે છે. રતલામથી દિલ્હી જવા માટે ગચ્છાલી પતિને લખ્યું કે સાહેબ આ 49.5 તમે તો જોઈ નથી. આ લલિત ને કલ્પેશ બધા હતા. રોડ ઉપર એક દિવસમાં 100 માણસ મરી જાય. આ અને એમાં મેં કીધું સાહેબ મારી શરીરની મર્યાદાની વાત છે. તમારે જવાનું છે. પરિસ્થિતિ ચાહે ગરમીની કે ઠંડીની 12 સાધુમાંથી 6 સાધુને ટાઈમ પડે. સુપ્રીમના ચીફ જસ્ટિસને મળવા ગયો તો મને કે 10 મિનિટ 25 કિલોમીટર દૂર 25 કિલોમીટર દૂર તમે આવો 10 મિનિટ માટે મળીશ. મારો ફોટો નહીં પડાય. તમારી સાથે મેં વાત કરી. તમારે પ્રવચનમાં કહેવા છે નહીં. અને મારી આંખ સામે ગચ્છારી બધી જયઘોષ માતા કે જેને મારી પર ભરોસો મૂક્યો કે રત્ન તમે જાઓ અને તમે કામ કરો. 6 સાધુની ટાઈફોઈડ 49 की गर्मी ने 25 किलोमीटर खाली 10 मिनिट बात કરવા માટે 2 સાધુને લઈને હું આવ્યો છું. કોઈ પણ પરિસ્થિતિમાં પેન્સિલે ચાલવા માટે તૈયાર રહેવું પડે. ના પાડો પરોપકારની વાત આવે. માની લો કે આ વાસુદેવ સ્વામીના નિરાશ્રના પૂજારી 10 દિવસ હડતાલ ઉપર ઉતરે. તમે પૂજા કરવા માટે બધા તૈયાર? 1 કરોડનું નિરાશ્ર બનાવી દેવું સમજી છે. પણ 1 કલાક નિરાશ્ર માટે ભોગ આપવાની વાત આવે નહીં. ટ્રસ્ટીને ગાળો દેવો મને પૂજારીની વ્યવસ્થા ક્યાં કરી? એના ભગવાન તારા નથી તું જા. મારે તમને પૂછે સાચું બોલો 5માં કઠિનમાં કઠિન શું લાગે છે? ફરી વાર બોલું 5 માં એક વાર તમે બોલી જાઓ. નંબર 1 સમર્પણ. નંબર 2 કસાવાની તૈયારી. નંબર 3 અંદરનું સત્વ. નંબર 4 નંબર 5 પરિસ્થિતિ કોઈ પણ ચાલવા માટે. હવે તમને ગંભીરતાથી પૂછ્યું આ 5માં સૌથી કઠિન તમને શું લાગે છે? સૌથી ટફ પહેલું છેલ્લું. એક કામ કહો, તમે પહેલા 4માં આવો, છેલ્લા માટે તમે ઓટોમેટિક તૈયાર થઈ જશો. પહેલા 4 પર તમે આવો. આજે તમને બહુ ગંભીરતાથી કહું, એક અહીંયા સભામાં બેઠેલા આ શિબિર પતે રોજ એક પ્રાર્થના કરજો. 3 પ્રાર્થના તમને મારે કહેવી છે. 3 પ્રાર્થના. અહીંયા બેઠેલા આ સભામાં બેઠેલા દરેક ભાગ્યશાળી ભાઈઓ અને બહેનો આપણું કેટલું ઉભત છે ખબર નથી, પણ પ્રભુ સુધી આપણે આ વાત પહોંચાડવી છે. પ્રભુ જિંદગીમાં કોઈ પણ બાળક પોતાની નાની ઉંમરમાં એની માતા ના ગુમાવે. આ પહેલી પ્રાર્થના. મેં મારી 5 વર્ષની ઉંમરે માં ગુમાવી. मां न मरे बचपन में किसी की मां न मरे. આપણું કેટલું ચાલશે ખબર નથી, પણ મારા હૃદયથી પ્રભુ એક પ્રાર્થના છે કે નાની ઉંમરના કોઈ પણ બાળક એની માં નાની ઉંમરમાં ન ગુમાવે. નંબર 2, કોઈ પણ યુવાન પત્ની એની ઉંમરમાં એના પતિને ન ગુમાવે. આ વૈધવ્યનો ત્રાસ એ આખી જિંદગી કઈ રીતે પસાર કરે ભગવાન ખબર નથી. પણ મારી પ્રાર્થના પ્રભુ પહોંચે તો એટલી વિનંતી છે કે બસ આટલું થોડું પણ મળતું તો આ કામ શું કરે. અને નંબર 3, કોઈ પણ વૃદ્ધ પુરુષ એમની ઉંમરમાં પોતાના યુવાન પુત્રને ન ગુમાવે. પાસઠ અને 70 વર્ષની ઉંમરના કોઈ મા બાપ જયારે પોતાના લાડકભાઈને ગુમાવે છે ત્યારે એની વેદના તમે જોઈ નથી. નાનો બાબુ મા વિનાનો થઈ જાય, યુવાન પત્ની પતિ વિનાની થઈ જાય, વૃદ્ધ મા બાપ પિતા વિનાના થઈ જાય. નહીં, આ નહીં. પ્રભુ અમારું પુણ્ય પહોંચતું તો બસ આટલી કરુણા જગત ઉપર કરી દેતો બનશે ને. મને હારી પાડતા રોજ રાતના સુતા પહેલા ખાલી કેટલી મિનિટ લાગશે? 30 સેકન્ડ. પણ ગંભીરતાથી પ્રાર્થના કરું. હા, પહોંચવી જોઈએ મારી પ્રાર્થના. હું આંકલાઓમાં ગુચરી ગયો તો આંકલાઓ ઉમેશાની બાજુ
તમે નહીં માનતો, અમારું સાધુપણું અમારી તાકાતથી ચાલે નથી ચાલતું, ચલાવે છે બધા. એમાં સૌથી મોટો ફાળો હોય તો આ બેઠેલા બહેનોનો છે. એમની અમારા માટેની મમતા અને અમારા માટેની લાગણી એ કોઈ શબ્દોમાં બોલી શકાય એવી કોઈ સ્થિતિ નથી. આટલામાં વરવા ગયું. ઓળી ચાલતી મારી સાથે દિવ્યાનંદજી મારા સાથે હતા, જેમને આજે 200 ઓળી પૂરી કરી છે. ઉનાળાનો ટાઈમ, સવારના પરમાં દેરાસરમાં મોડા પહોંચાને ચૈત્યબંધન કર્યું. ચૈત્યબંધન પછી પચખાણ તો લઈએ જ. પચખાણ લીધું. 2 જણા હતા, મોટેથી બોલે. વૈશાખ મહિનાનો ટાઈમ અને બપોરના 12 વાગે ગુચરી ભરવા હું ગયો. એક બેનના ઘરે ગયો. મને સાહેબ આંબેલના ટુકડા છે. બધું બેન આંબેલના ટુકડા તમને ખબર છે ને અમારી મર્યાદા શું? અમારા માટે બરાબર, અમારા માટે બનાવેલી ચીજ કોઈ એવા વિશિષ્ટ કારણ વિના અમારે કલ્પતી નથી. આ મૂળ અમારો ઉત્સર્ગ માર્ગ છે. અપવાદ છે પણ ઉત્સર્ગા છે. ઉત્સર્ગ એટલે રાજમાર્ગ અને અપવાદ એટલે કેડીનો. બેન ખપ નથી. આટલું ટોપ ભરેલા ઢોકળા સાહેબ વસ્તાની કુટુંબ છે. પરંતુ બેન બીજું શું છે સાહેબ? રોટલી છે, રસ છે, કારેલાનું શાક છે. બેન એક કામ કરો, રોટલી સાહેબ રોટલી પછી બોલાવું છું, પેલા ટુકડા બધું. બેન ખપ નથી સાહેબ. ખપ કેમ નથી? આટલા બહુ નાનું કામ છે. અભણ કદાચ એ શ્રાવિકા હશે અને બહુ મધ્યમ વર્ગનું એ કુટુંબ હશે. અને મને કે સાહેબ પેલા ઢોકળાનો પછી હું રોટી, રસ અને કારેલાનો શાક બધી પછી બોલાવું છું, પેલા ઢોકળા. મેં તો બેન ખપ નથી સાહેબ. આંબેલ છે અને ખપ નથી. તમને ખબર કેવી રીતે પડી સાહેબ? દેરાસરમાં આપ ચૈત્યબંધન કરતા હતા ને પાછળ પચકાણ લીધું. હું પાછળ ચૈત્યબંધન કરતી હતી ત્યારે મેં સાંભળ્યું. આ ઉનાળાના ટાઈમમાં આવા બિયાઓમાં સાહેબ આપ આંબેલ કરો. અમે અહીંયા તો શું કરવાના હતા? આપના માટેનો સંકલ્પ ચોક્કસ છે, પણ ખાલી આપના માટે નથી, અમારા આખા પરિવાર માટે છે સાહેબ. આ ઢોકળાનું પ્રમાણ તો જુઓ. એ વખતે સત્વ હતું મારી અંદર. આજે હું કમજોર છું. આજે મારા માટે બનાવેલી ગુચરી પણ હું વાપરું છું. લાચારી છે મારી. એ વખતે એક તાકાત હતી, યુવાની હતી. દીક્ષાનું ખાલી 3જું વર્ષ, ઓન ધ એજ ઓફ 22. મેં ના બેન રોટલી લેવી હતું તો સાહેબ રોટલી નથી લેવી, ઢોકળા લેવાના છે. આપેલીમાં પાત્રા લઈ લીધા અને નીકળ્યો બહાર. જેવો બહાર નીકળ્યો, મકાન પાછલી સાઈડમાંથી બેન ભાગતા કર્યા. કદાચ 45-50 વર્ષની ઉંમર બેનની છે. મર્યાદા થોડી કદાચ ચૂકીને પણ હાથ લાંબો કરીને ઉભા ગયા. સાહેબ નહીં જવાય એટલે નહીં જવાય. આંબેલના ટુકડા ભરવા જ પડશે. મારા નાશ કરી પાડો છો. મેં તો બેન ખપ નથી. 24 રથમનું પચકાણ આપી દો મારા સાહેબ. પાણી નથી પીધું. સવારમાં આપણે આંબેલનું પચકાણ કરતા જોયા અને મારી આંખમાંથી આંસુ ચલા. આ યુવાન વયમાં આંબેલ અને અમારા જેવા ગામડામાં કાંઈ ભક્તિ નથી. સાહેબ આંબેલનું બોલો નહીં કરવાના, ઠમનું પચકાણ આપો. મેં તો બેન આ ઠમનું પચકાણ લેવાની જરૂર નથી. સાહેબ સાંભળવું છે આપને, સાંભળવું છે આપને. અને હજી જો બધા શ્રાવિકા આપણા જેવા કામો મને કે સાહેબ સાંભળી લે એકવાર. હું શું મને કે આપની માએ જયારે દીક્ષા આપી ત્યારે સાહેબ માને ભરોસો હતો મારો દીકરો કાંઈ પણ ગુચરી ઉડવા જશે, શ્રાવિકાની માં બનશે. સાહેબ તમારી માનો વિશ્વાસઘાત થાય છે. તમને આંબેલનું ન બરાવતો અને હું રડી પડ્યો બેનની સામે. સાહેબ આપની માને આપેલું
વચન છે. આપની માએ આપને રસ્તાની વચ્ચે છોડ્યા છે અને ખબર છે કે ગામે ગામે રહેનારી શ્રાવિકા મારું પ્રતિનિધિત્વ કરશે અને આપ ના પાડો છો સાહેબ. આ સાધુપણાનો પ્યાર અમે પામ્યા છીએ શ્રાવક અને શ્રાવિકાઓથી. ભગવાનની પરમ કરુણાને કૃપાને કારણે તમારી સામે બોલવાનું એક સદભાગ્ય ગુરુદેવની કૃપાના કારણે મને મળ્યું છે. શિબિરમાં બેસતો તો હું અને હું અહીંયા હોઉં, પણ અનંત અનંત ઉપકારી ગુરુદેવની તાકાત કે દીક્ષા આપી અને અહીંયા સુધી પહોંચાડ્યો. તમારા બધાના પરમ સદભાગ્ય કે મુનિ ભગવંતો આજે પણ આટલું વર્ષ પોઝિશનમાં પણ મુનિ ભગવંતો બોલે છે. આ શ્રાવિકાઓ એ ગોચરી પાણીની વ્યવસ્થા કરે, એ અમારા માટે દુઆઓ કરે, તમારી કોઈ કલ્પના બાકી વાત છે એ કરે છે. બાળકોના સંસ્કારની ચિંતા એમને છે. 7:30 વાગે સાધુ લોકો ગોચરી મોરવા આવે ને પાછા ન જાય માટે ચા પાણી તૈયાર કરવાની ચિંતા એમને છે. પ્રવચન પત્યા પછી કોઈ મારા સાહેબ આવે ને પાછા ન જાય માટે ગોચરી પાણીની ચિંતા એ કરે છે. શું કર્યું છે તમે? અને અમને એમ લાગે કે આવી ઉત્તમ કોટીની શ્રાવિકો જો બચી જાય તો ચીન શાસનો રિયલી જય જયકાર થાય. પણ વાતાવરણ એટલું બધું ખરાબ, કોણ બચશે અને કોણ બચાવશે? લાખ રૂપિયાનો પ્રશ્ન છે. ઈચ્છું છું તમને, મને મારા મહાત્માઓ લખે છે, સાધ્વીજી ભગવંતો લખે છે, ઉત્તમ કોટીના શ્રાવકો લખે છે, બાયપાસના ઓપરેશન પછી સાહેબ બોલો નહીં. પણ 5 નંબરની કન્ડિશન કોઈ પણ પરિસ્થિતિમાં પેન્સિલે ચાલવું પડે છે અને ચાલુ છે. આ આંસુની કદર કરજો. નસીબદાર માનજો તમારા માટે રડનારો કોઈ આ કાળમાં સાધુ પણ હજી જીવતો છે. તમારા પાપે તમે નથી રડી શકતા, તમારા પાપે અમારી આંખમાંથી આંસુ ચાલે છે. સંગમના પાપે ભગવાન મહાવીર રડી પડ્યા. ઈશદ પાસ્પા ત્રયોપત્રમ શ્રી વિરચિને થયો. ભગવાન તમારી આંખમાંથી પડેલા આંસુના બેભૂત અમારું કલ્યાણ કરી દીધું. તમને શું છોકરીઓ જોવા મળે છે એટલી અમને બધાને મળે છે. હું શું કહેવા માંગુ છું સમજો ને, આ શિબિરમાં ખુલ્લી વાત કરું છું. કઈ શ્રદ્ધાથી બહેનો અમારી આગળ આવે છે, પંચ પરમેશ્વરના પદે બિરાજમાન છે, અથવા નજીક પણ આવી શકે છે ભરોસાથી. તમારી સગી બેન પણ કદાચ એટલો ભરોસો ન મૂકે એટલો ભરોસો આ પરમાત્માના શાસ્ત્રની ઉત્તમ કોટીની શ્રાવિકાએ અમારી પર મૂક્યો છે. અને અમે વાસ્ત્રના સાપોડી અમારી આંખમાં રમાડીએ તો અમારી પથારી થઈ જાય, તમારા કરતા અમારી દુર્ગતિ થઈ જાય. આવો અણમોલ શાસન. રવિવાર જેવા દિવસે આટલું સમૃદ્ધિ દૂર છતાં આ સભા એ દેખાડે છે કે તમે અંદરમાં કંઈક પરિવર્તન લાવવા માટે કેટલા લાલાયિત અને કેટલા તરસ્યા છો. આ તમારો બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. પણ ઈચ્છું છું આ શક્તિનો દુર્વ્યય થવા દેતા. દિલ્હીથી નીકળ્યો, છેલ્લા 11 વખતે દિલ્હીનો શ્રેષ્ઠ કોટીનો શ્રાવક કિશોર કોચર જે પ્રોમિસ તમે નથી આપી શક્યા, મુંબઈ વાળાએ પ્રોમિસ દિલ્હી વાળાએ મને આપી. મારી છેલ્લી વિદાયના પ્રવચનમાં કિશોર કોચર એટલું બોલ્યું કે महाराज साहब आप जा रहे हो, हमने उम्मीद नहीं रखी थी आप दिल्ली 4 साल रहो, छोटे छोटे मुनि भगवान के साथ रहो. सुप्रीम ना जस्टिस मैंने कहवाया था महाराज साहब इन छोटे मुनि पर तो महाराज साहब एयर कंडीशन में बिठाओ, ये सहन नहीं कर पाएंगे इतनी छोटी उम्र. महाराज साहब माँ का एक रोता लड़का है आप बोलते हो, इतनी छोटी उम्र में महाराज साहब उनको दिल्ली लेके आए हो. ये महाराज साहब गर्मी आप सब नहीं करो, कम से कम इनको तो बोलो, वो छोटे मुनिवर को तो बोलो महाराज साहब एसी में बैसे. हमारे सुप्रीम जस्टिस ने कहा आप ही बोलो, आप ही बोलो, एसी में बैठने के लिए तैयार तो मैं रजा देता हूं. तुम खोटी नहीं. एनी समय
આ ગુરુદેવનો અનંત 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 ઉપકાર કે આ શક્તિનો થોડો ઘણો પણ પ્રાદુર્ભાવ થયો અને તમારી સામે બોલવાની તક મળી. નાનકડી પેન્સિલ કેટલા મેસેજ આપી જાય છે આપણને. ઈચ્છું છું કે ક્યાંય ગલત કોમ્પ્રોમાઇઝ ન કરો અને આ બધું જ તમે આંખ સામે રાખો. પહેલું વિચાર પછી હૃદય પરિવર્તન અને ત્રીજા તબક્કામાં જીવન પરિવર્તન. વિચાર બદલાય, હૃદય લાગ બદલાય અને એ જીવન પરિવર્તન એક સરસ મજાની તક. મા બુદ્ધિ હતા ત્યારથી મારા મનમાં એક કોડ હતા. બાયપાસનું ઓપરેશન કરાયું અચાનક. એ પેલા મનમાં એક હતું કે દરેક ચોમાસામાં 500, 700, 800, 1000 જેટલા સુધી પહોંચાડે છે. એવી શું વાત કરે છે કે જેના કારણે આ હાઈટ પર સિદ્ધ થાય. મેં હૃદયની ભાવના રાખી કે માટેની પ્રેરણા 1225 સિદ્ધિ તપ, 300, 350 જેટલા વર્તમાન તપના પાયા કમાલ છે અને એક મુનિ ભગવાનની પ્રેરણા ન સંભવિત પણ નથી. અહીંયા બેઠેલા બહેનોને એક મારી સૂચના આપવી છે. ભાઈઓને કેવું છે કે બહેનોના સપોર્ટમાં રહેજો. આસામ છે ને, આસામમાં પ્રફુલ્લ કુમાર મહંતો હતા સીએમ, યાદ હોય નામ. એમના વખતમાં આખા આસામમાં કોઈ પણ જગ્યાએ વલકલ પોસ્ટર કોઈ લાગેલા હોય મર્ડર થયું. એ સીડી લાવે ચડીને બધા પોસ્ટરો ફાડીને ફેંકી દે. કોઈ પિક્ચર વાળાની તાકાત નથી કે બહેનોના સામે એટેક કરે અને આખું આસામ વલકલ પિક્ચરથી મુક્ત થઈ ગયું. આજ તાકાત મુલુંડની શ્રાવિકાઓ પણ ઉઠાવી લે એવી અંતરની ચાલ ખુલ્લે જાય તમારી આ રીતે પ્રદર્શિત કરે અને નીચી દ્રષ્ટિથી મારે ચાલવું પડે. હું તમને વેદના સાથે કહું, હવે અમારા માટે પણ ગુજરી જવાનું મુશ્કેલ બની રહ્યું છે એવા તમારા પોસ્ટરો આવે છે. શું કહું છું, આગળ વાત નહીં. આવા કોઈ પરાક્રમ કરશો તો તમે બચશો, સમાજને બચાવી શકશો. 19 ડિસેમ્બર 5 તારીખથી હું સાધનામાં જવાનો. 25 ચાલુ રહેશે, બીજા પ્રોગ્રામો ચાલુ રહેશે. 26મી બિહાર, પાછા રિટર્નમાં અહીંયા 16, 17, 18 ડિસેમ્બરે પાછું આવવાનું છે અને 19 તારીખે થાણાથી માનસ મંદિરનો 5 દિવસનો યુવાનો માટેનો પદયાત્રા સંઘ છે. 5 દિવસ 24 કલાક મુનિ ભગવાનના પાવન સાનિધ્યમાં રહેવાનું સદભાગ્ય તમને સાંપડી રહ્યું છે. એક ઈચ્છા થાય, સંસારના કામો તો ખૂબ રહેવાના જેને રહેશે, પણ સમય કાઢીને પણ જો તમે 5 દિવસ માટે આવી શકો તો અદભુત માહોલ એ 5 દિવસમાં પૂજ્યપાદ દક્ષાધિપતિ આદિ 100 જેટલા મુનિ ભગવંતો અને એ બધાના પાવન સાનિધ્યમાં 5 દિવસ તમને બધાને રહેવા મળશે. આ શિબિરની સમાપ્તિ પછી 12 ફોર્મ છે માત્ર ભાઈઓ માટે, ફોર્મ લઈ લેજો. અને બીજું, ગુરુદેવની કૃપાથી 243 જેટલા પુસ્તકો લખ્યા. તમારી લગભગ જનરેશન હવેની ગુજરાતી વાંચતી લગભગ બંધ થઈ ગઈ, હિન્દી પણ લગભગ નહીં. ઇંગ્લિશ પુસ્તકો વાંચવાનો હજી તમારા પરિવારમાં નાના નાના બાળકોને એક બેસે છે તો ઇંગ્લિશ પુસ્તકો, ગાઈડિંગ સ્ટાર, 100 જેટલી સરસ મજાની કથા તમારા બાળકોને તમે સરસ મજાની કહી શકો તેવી આવી અલગ અલગ 5 જેટલી કિતાબો ઇંગ્લિશ બહાર ઉપલબ્ધ છે, કન્સેશન રેટમાં છે. ઈચ્છું છું તમે લઈ લેજો. દરેક વખતની છેલ્લી શિબિર 6 કલાકની ચાલે છે. આ વખતે સમય બપોરનો હતો, સૂર્યાસ્ત વહેલો છે
એટલે આટલી લાંબી શિબિર કરી શકાય નથી, પણ જે કંઈ સાંભળ્યું છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાના શક્ય એટલા તમામ પ્રયાસ કરજો. ફરી પાછા ક્યારેક મળવાનું થશે, 16, 17, 18 ડિસેમ્બરે આવવાનું થશે અને કંઈક ગોઠવાતું છે તો વળી પાછું આવું કંઈક યુવાનોનું મિલન જેવું આપણે ગોઠવશું. ફરીવાર પાછા મળશું. સૂર્યાસ્ત લગભગ 6:10-12 છે. અહીંથી તમારી જમવાની વ્યવસ્થા છે, ઉપાશ્રયમાં 15-20 મિનિટનો રસ્તો છે. સમયસર શિબિર પતે એટલે મારા પ્રવચનને અહીંયા અત્યારે વિરામ આપું છું.